કલાપીએ સદુબાને સંબોધન કર્યું છે. એ લાઠીના મ્યુઝિયમમાં છે ને, આજે આપણને બળવા તરીકે જ ભણાવાય છે ઇતિહાસમાં. પણ પહેલો સ્વાતંત્ર્ય સંગ્રામ હતો. આના એવિડન્સ અને રેફરન્સીસ એમણે પોતે એકઠા કરી અને ઇન્ડિયા હાઉસમાં જ લખ્યું એ પુસ્તક, ધ વોર ઓફ ઇન્ડિપેન્ડન્સ 1857. જી બોમ્બ બનાવવાનું મેન્યુ હતું. હા, ભણીને પાર્લામેન્ટમાં આવ્યા છે. આપને ને સંજય જોશીને ગાંઠ મિત્રતા રહી છે. ક્યારે આપને રાજકીય વિકાસમાં ક્યારે તેમની મિત્રતા આપને બાધારૂપ બની છે? એ ચેલેન્જિંગ ટાઈમ હતો. આખી પાર્ટી વિખાઈ ગયેલી, ફરી પાર્ટીને ખીલે બાંધવાની, કાર્યકર્તાને ખીલે બાંધવાનો, હામા પાણીએ તરવાનું, વાતાવરણ ડોલાઈ ગયું હતું, એ બધાને ઠીક કરવાનું. પછી ઇલેક્શનો વારાફરતી આવ્યા કરે. આપની સામે અપક્ષમાંથી પરસોત્તમભાઈ સોલંકીએ લડ્યા હતા અને આપનીથી હાર્યા હતા આપની સામે. શું હતી આખી ઘટના? એટલે આમ ગણો ને તો હું ભાજપમાં આમ સ્કાયલેબ ની જેમ બમ કરતો પડ્યો. આપ જયારે રાજકારણમાં હતા ત્યારે નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી તરીકે પ્રથમ વખત આવ્યા અને આપના જ કાર્યકાળ દરમિયાન ગુજરાત ભાજપ 2002માં એ સમયે વધુ મારા ખ્યાલ મુજબ 127 સીટો આવેલી. શું હતી આખી ઘટના? મદનલાલ ધીંગરાની આપણે અંગ્રેજ અમલદારની હત્યા કરવા માટે સરદારસિંહજીએ પિસ્તોલ પૂરી પાડી હતી. નમસ્કાર, જય હિન્દ, જય માતાજી. હું છું આપનો મિત્ર ખુશબા ગઢવી અને અમારી ચેનલ સંઘર્ષ પોડકાસ્ટમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજના પોડકાસ્ટમાં એવા વિશેષ અને ગૌરવશાળી વ્યક્તિ ઉપસ્થિત છે. મહાન સ્વતંત્રતા સેનાની ક્રાંતિકારી શ્રી સરદારસિંહ રાણાના પૌત્ર અને પૂર્વ સાંસદ શ્રી રાજેન્દ્રસિંહ રાણા આપણી સાથે ઉપસ્થિત છે. તેમના દાદાજીના મૂલ્યોને તેને આજે પણ જીવંત રાખ્યા છે. સામાજિક અને રાજકીય બંને ક્ષેત્રમાં ખૂબ જ સુવર્ણ યોગદાન આપ્યું છે. તો મળીએ શ્રી રાજેન્દ્રસિંહ રાણાને. સ્વાગત છે રાણાજી આપનું અમારા પોડકાસ્ટમાં. આજે આપણે વાતો કરવી છે સરદારસિંહજીના જીવન વિશે. શું હતું તેમનું બાળપણ અને પ્રારંભિક જીવન? કંથારિયા સુરેન્દ્રનગર જિલ્લાનું ચુડા તાલુકાનું ગામ, અમારું મૂળ ગામ કંથારિયા છે. કંથારિયામાં અમારી નાનકડી ખેતી હતી. મારા પરદાદા થાય, હું એમનો પ્રપૌત્ર છું, એટલે હું ચોથી પેઢી છું. એટલે એમનો કંથારિયામાં જન્મ થયો તો 2 બહેનો હતા. એમના પિતાજી છે એ રજવાડાઓની અંદર કામ કરતા હતા. ચૂડા કામ કર્યું, લાઠી કામ કર્યું અને એમનું ભણવાનું જે છે એ ધ્રાંગધ્રામાં અને રાજકોટની રાષ્ટ્રીય શાળામાં, કારણ કે એમના એક બેન છે એ ત્યાં ગટકા, રાજકોટનું ગટકા છે ત્યાં દીધા હતા અને એ બેને એમને ભણાવ્યા. ભણવામાં બહુ હોશિયાર હતા એટલે એમને બાકી બીજે તો ક્યાંય નિશાળોની સગવડતા એ જમાનામાં તો નહોતી અને આર્થિક સ્થિતિ પણ એવી નહોતી કે જે ભણી શકે. એટલે એમના બેને એમને ભણાવ્યા. ધ્રાંગધ્રા બી ભણ્યા અને રાજકોટ બી ભણ્યા. હાઈસ્કૂલનો અભ્યાસ એમણે ત્યાં પૂરો કર્યો અને રાષ્ટ્રીય શાળામાં હતા એટલે ત્યાં ગાંધીજી એમનીથી આગળ હતા, એમનીથી ઉપરના ધોરણમાં હતા, પણ બંનેની ઓળખાણ અને ભાઈબંધી એ ત્યાંથી રાષ્ટ્રીય શાળામાંથી થયેલી. અને સ્વાભાવિક છે એ વખતે સ્વાતંત્ર્ય સંગ્રામની ચળવળો અને બાકીનું બધું 1857 પછી જે સ્થિતિ હતી એનો માહોલ જે હતો એની અસર એ મહાત્મા ગાંધી ઉપર બી થઈ અને સરદારસિંહજી ઉપર પણ થઈ. પછી એ ભણવા માટે કોલેજનો અભ્યાસ માટે મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાં એમણે કર્યું અને પછીનો આગળનો અભ્યાસ એમણે પૂનામાં ફર્ગ્યુસન કોલેજમાં કર્યો. એટલે ભણવામાં બહુ બ્રાઇટ હતા અને રાજા રજવાડાઓમાં લીંબડી ઠાકોર સાહેબ છે, હડાળા ઠાકોર સાહેબ છે વાતસુરવાળા, અને લાઠી ઠાકોર સાહેબ. લાઠી કલાપી અને એ બે માસિયાઈ ભાઈઓ થતા હતા એટલે રિલેશનમાં એ પ્રમાણે હતા. એટલે એમનું ભણવાનું તો ખૂબ સરસ રીતે થયું અને ફર્ગ્યુસન કોલેજમાં જ્યારે એ હતા ત્યારે ત્યાં પૂનામાં કોંગ્રેસનું અધિવેશન મળ્યું હતું. સુરેન્દ્રનાથ બેનર્જી એ વખતે એના રાષ્ટ્રીય પ્રમુખ હતા. તો એમના બોડીગાર્ડ તરીકે એમણે જેટલા દિવસ ત્યાં એ સુરેન્દ્રનાથ બેનર્જી રહ્યા ત્યારે એ ત્યાં રહ્યા અને એ આખો માહોલ જે જોયો અને વિષયો, ઠરાવ પસાર કરવાનું, ડેલિગેટ્સ જે આવ્યા એમને મળ્યા, નેતાઓને મળવાનું થયું, કારણ કે સુરેન્દ્રનાથ બેનર્જીની સાથે જે 24 કલાક રહેવાનું હતું તો એની પણ ખૂબ મોટી એમની ઉપર અસર થઈ.
ઘણું વાંચ્યું છે, ઘણું સાંભળ્યું છે, અમારે તો ભણવામાં પણ આવતું. તેમને આ ક્રાંતિકારી પ્રેરણા ક્યાંથી મળી? કોને એમ પ્રેરણા પૂરી પાડી? મેં કીધું એમ રાષ્ટ્રીય શાળામાં જ્યારે અભ્યાસ કરતા હતા ત્યારે રાષ્ટ્રીય શાળા જે છે એ પણ એક એવી શાળા હતી કે જ્યાંથી જે વિદ્યાર્થીઓ ત્યાં ભણતા તો અંગ્રેજોના આપણે ગુલામ છીએ, અંગ્રેજો આપણી ઉપર રાજ્ય કરે છે, તો અંગ્રેજોએ અહીંથી જવું જોઈએ, તો એના માટેની કોઈ ને કોઈ પ્રવૃત્તિ જે ચાલતી હોય એમાં આપણે સક્રિયતાથી યોગદાન આપવું જોઈએ, ખાલી વાતોથી નહીં. જી. તો સક્રિયતા એ સૌથી અગત્યનો શબ્દ એમના જીવનમાં ત્યારથી વણાઈ ગયેલો. અને પછી તો ધીમે ધીમે આમ તેજસ્વી હતા એટલે ભણવા સિવાયના વિષયો અંગે પણ પોતાનું મંતવ્ય એમનું બહુ સ્પષ્ટ હતું. હું તમને દાખલો આપું, સુરેન્દ્રનાથ બેનર્જીના એ બોડીગાર્ડ હતા અને એ વખતે કોંગ્રેસનું અધિવેશન અને એમાં ઠરાવ પસાર કરવાના થાય, ઠરાવ મૂકવાનો થાય. તો ફર્ગ્યુસન કોલેજમાં ભણતા યંગ એકદમ એ સદુભા કહેતા, ગાંધીજી એમને સદુભાના નામથી ઓળખતા. એમની જે રાષ્ટ્રીય શાળાનું નામ હતું ગાંધીજી ને એમની બંને વચ્ચેનું જે નામ હતું એ સદુભા હતું. એટલે એ સદુભાએ, એ યંગ સદુભાએ એ વખતે સુરેન્દ્રનાથ બેનર્જીને કીધું કે ભાઈ એક ઠરાવ આ અધિવેશનમાં, રાષ્ટ્રીય અધિવેશનમાં તમે પાસ કરો. હવે એક વ્યક્તિ જે રાષ્ટ્રીય અધ્યક્ષનો બોડીગાર્ડ છે એ રાષ્ટ્રીય અધિવેશનમાં ઠરાવ મૂકવાનો મુદ્દો અને વિષય આપે છે. એટલે એમનું જે ફલક હતું વિચારવાનું, દેશ માટેનું, સમાજ માટેનું, એમણે ઠરાવ કેવો મૂકવાનો સજેસ્ટ કરેલો કે અમારા સૌરાષ્ટ્રની અંદર ગિરાસદારો જે છે, ખાસ કરીને રાજપૂતો જે છે અને એમની સાથે સંકળાયેલી જે જ્ઞાતિઓ જે છે, દાખલા તરીકે ચારણ છે, બારોટ છે, બાકીના બધા જે છે, એમને અફીણની લત ગજબની છે, અફીણની ટેવ, અને ઘણા ઘર બરબાદ થઈ જતા હોય એ અફીણના કારણે એ થતું હોય છે. એ વખતે દારૂ આટલો બધો પ્રચલિત નહોતો. એ વખતે બંધાણી હોય તો અફીણના જ હરડે જ બંધાણી હોય બધા જે કંઈ પણ હતા એ વખતના. આજે પણ તમને મળે ગામડામાં જેની નાયડું તૂટે, જો અફીણની કાંકરી ન જાય નાયડું તૂટે. તો એમણે કીધું કે આ ઠરાવ પસાર કરી અને અફીણના સેવન ઉપર પ્રતિબંધ આવે, આ પ્રમાણેની વ્યવસ્થા અને કાયદો એ થવો જોઈએ, આવો ઠરાવ મૂકો આમાં. આ એમની પ્રેરણા અને એમનું જે પ્રેરણા મળી અને પછીનું એનું પરિણામ. તો પરિણામલક્ષી સક્રિય એમની પેલી હતી. ઘણા સેનાનીઓ સાથે તે સંપર્કમાં આવ્યા. કયા સેનાની સાથે કેવી કેવી ભૂમિકા ભજવી એ વિશે વિસ્તૃત જણાવો. 1898માં એ બેરિસ્ટર થવા માટે ગયા. આગળનો અભ્યાસ વકીલાતનો કરવો, આવનો ઘરની સ્થિતિ એવી નહોતી કે જે આ આર્થિક બોજો સહન કરી શકે. પિતાજીએ કીધું કે ભાઈ તમને બાકીનામાંથી ક્યાંકથી મદદ મળતી હોય તો કરાય. તો લીંબડી ઠાકોર સાહેબે મદદ કરેલી, ચુડા ઠાકોર સાહેબે મદદ કરેલી, લાઠી ઠાકોર સાહેબે મદદ કરેલી, વાતસુર વાળા અડાળાના હતા, એ એમના અંગત મિત્ર, એ ત્રિપુટી હતી, વાતસુર વાળા, સદુભા અને કલાપી, સુરસિંહજી અને એમની વચ્ચેનો એક પત્ર વ્યવહાર છે. કલાપીના પત્રો નામની ચોપડી છે, 99 પત્રો છે, 96 પત્રો છે બંને વચ્ચેના, અદ્ભુત પત્રો છે, અદ્ભુત. અને એકદમ અંતરંગ મિત્રતા જેમની સાથે હોય. તો હું તમને જો એની પત્રની જો હું વાત કરું તો એમાં કલાપીએ સદુભાને સંબોધન કર્યું છે, વાલા હૃદય, વાલા સદુભા, આવા બધા એમને સંબોધન કરી. લાઠીના મ્યુઝિયમમાં છે ને, મારા ખ્યાલ છે, ત્યાં સરદારસિંહજીનો ફોટો પણ છે, આખું બધું જ છે એમનું ત્યાં. એટલે વાતસુર વાળાજીએ પણ મદદ કરેલી, ના બધાની મદદથી પૈસાની અને ગરમ કપડાની બધું આપેલું. મુંબઈથી આગબોટમાં એ ત્યાં ઇંગ્લેન્ડ, લંડન ગયા અને ત્યાં 2 વર્ષમાં એમણે બેરિસ્ટરનો કોર્સ પૂરો કર્યો. હવે એ વખતે શ્યામજી કૃષ્ણ વર્મા નામના એક માંડવી કચ્છના સંસ્કૃતના વિદ્વાન દયાનંદ સરસ્વતીની પ્રેરણાથી, આર્ય સમાજિસ્ટ હતા અને દયાનંદ સરસ્વતીની પ્રેરણાથી એ લંડન ગયેલા. દયાનંદ સરસ્વતીએ કીધેલું કે દેશમાં રહીને નહીં, પરદેશની ધરતી ઉપર પણ
ભારતને આઝાદી મળવી જોઈએ આવો એક મત ક્રિએટ કરવો પડે, સર્જવો પડે, અને એના માટે સૌથી સારામાં સારું કેન્દ્ર એ લંડન છે. એટલે લંડન ગયેલા. શ્યામજી કૃષ્ણ વર્મા સંસ્કૃતના પ્રકાંડ પંડિત હતા. ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં સંસ્કૃત વિષય ભણાવતા હતા અને પોતે સંસ્કૃત, ગુજરાતી, અંગ્રેજી સિવાય બીજી 6-7 ભાષાઓ જાણતા હતા. લખી, બોલી અને વાંચી શકે, અને ફ્લુએન્સીમાં, એમાં ખાલી મેં વાંચવા પૂરતું જ નહીં, લખવા પૂરતું જ નહીં, પણ ફ્લુએન્ટલી બોલી શકે એવા એ વિદ્વાન હતા. એમના સંપર્કમાં ત્યાં એ આવેલા. એક આપણા નવસારીના મેડમ હતા, મેડમ કામા, ભીખાઈજી કામા. એમના લગ્ન થયા હતા મુંબઈ, પણ લગ્ન જીવન બહુ લાંબુ ચાલ્યું નહીં. તે જ તોખાર બેન હતા, એકદમ બહુ જ જેને કહેવાય ને લડાયક મિજાજના હતા. અને એમનું લગ્ન જીવન લાંબુ નહીં ચાલવાના કારણે એ પણ લંડન આવેલા અને આ બધી ક્રાંતિકારી પ્રવૃત્તિની અંદર એ સંકળાયેલા. એટલે સૌથી પહેલા એમને જે પરિચય થયો એ 2 ગુજરાતીઓનો થયો. આ 3 ગુજરાતીઓની ત્રિપુટી, જેમણે 1900ની સાલ શરૂ થઈ, 20મી સદી જે શરૂ થઈ, એ 20મી સદીના સંદર્ભની અંદર એમણે જે લંડનમાં કામ કર્યું, તો એ વખતે 2 રસ્તાઓ, ત્યારે ગાંધીજીનું આગમન હજુ હિન્દુસ્તાનમાં નહોતું, એ દક્ષિણ આફ્રિકામાં જ હતા, અને એમના પ્રયોગો વગેરે 1900 પછી એમણે ત્યાં શરૂ કરેલા. લગભગ ગાંધીજી 1416 ની આસપાસ અહીંયા આવેલા. તો ત્યાં આ 3 ત્રિપુટી ગુજરાતની હતી. એ લોકોએ સશસ્ત્ર ક્રાંતિ, હિંસક માર્ગની ક્રાંતિ, એમાં બોમ્બ અને પિસ્તોલ જ આવે. એ લોકો બહુ સ્પષ્ટ માનતા હતા કે આઝાદી કોઈ દિવસ ભીખ માંગીને, યાચીને લેવાય નહીં, અને આવી મળેલી આઝાદી આપણે લેવાય નહીં. આઝાદી તો લડીને જ લેવાય, આંચકીને જ લેવાય, અને હામા દુશ્મનને હરાવીને જ લેવાય. આ ત્રણેયનું બહુ ક્લિયર હતું. એટલે પરદેશની ધરતી ઉપર સશસ્ત્ર ક્રાંતિના મંડાણ જે થયા, એનું પાયામાં કામ જેમણે કર્યું એ આ પછી 3 લોકોએ કર્યું. હવે ભણતા હતા ત્યારે એમને રોજે રોજના ખર્ચાની એની તો જરૂર પડે, એટલે એમણે ત્યાં ભણતા ભણતા થોડા વખતની અંદર ફ્રેન્ચ અને જર્મન શીખી લીધેલી, લખતા બોલતા વાંચતા. એટલે એમણે ત્યાં દુભાષિયા તરીકે, ઇન્ટરપ્રિટર તરીકે સેવા આપવાનું કામ શરૂ કર્યું. આપણા ખંભાત અને મુંબઈથી સાચા હીરાના વેપારીઓ લંડન જતા, પેરિસ જતા. હવે એ લોકોને તો અંગ્રેજીમાં ફાંફા હતા, તો જર્મનની અને ફ્રેન્ચ ને એમાં તો નહોતું. એટલે દુભાષિયા તરીકે ખંભાતથી જેટલા જતા અને મુંબઈથી જે મોટા મોટા ઝવેરી જે જતા, એ બધાનું ઇન્ટરપ્રિટરનું કામ એમણે કર્યું. અને ઇન્ટરપ્રિટર તરીકે એમણે લંડનથી પેરિસ બી જવાતું. પેરિસ એ વખતે પણ હબ હતું જવાહરાતનો વેપાર, આજે પણ હબ છે. સાચા હીરાના વેપાર અને ઝવેરી બિઝનેસ જે છે એનું હબ પેરિસ જ છે. એટલે પેરિસમાં પણ એ ફ્રેન્ચ ભાષાની અંદર ઇન્ટરપ્રિટર તરીકે કામ કરતા હતા. આવી રીતે એમની આજીવિકા ચાલતી હતી. પણ એમાં એમની નજર આ ધંધામાં પડી, ઊંડી ગઈ. નજર પારખું એટલે હીરા પારખું નજર, અને મૂળ નિયતિ, સવાલ નિયતિનો છે, ડેસ્ટિનીનો છે. તો પછી કમિશન એજન્ટ તરીકે કામ શરૂ કર્યું. એટલે અહીંથી ખંભાતથી અને મુંબઈથી આવવા વાળા ઓછા, પછી કમિશન એજન્ટ ઉપર તારથી ને એમ વાત થતી, તો કમિશન એજન્ટ ઉપર કામ કર્યું. અને એ દરમિયાનમાં લંડનમાં ઇન્ડિયા હાઉસ નામનું આપણું એક કેન્દ્ર બનાવવું, આવું નક્કી થયું. અને ઇન્ડિયા હાઉસ બનાવવા માટે 3 લોકોએ મોટું કોન્ટ્રીબ્યુશન આપ્યું. એ શરૂઆતના દિવસોની અંદર એમનો આ સંપર્ક એ હતો. હમણાં એક મૂવી આવ્યું RRR, જેમાં સરદારસિંહજી અને મેડમ ભીખાજી કામા દ્વારા બનાવેલ ભારતનો પ્રથમ રાષ્ટ્રધ્વજની ઝાંખી થઈ, જે આજે પણ આપણી પાસે સાચવેલ છે. શું હતો તેનો સુવર્ણ ઇતિહાસ? 1907માં દુનિયાના સમાજવાદીઓ, સોશિયાલિસ્ટ બધા જે ભેગા થવાના હતા, એમની એક ઇન્ટરનેશનલ કોન્ફરન્સ હતી. જર્મનીના સ્ટુટગાર્ટ શહેરમાં હતી.
તો ઇન્ડિયા હાઉસમાં આ બધા ક્રાંતિકારીઓ બેઠેલા, તો એ વખતે સાવરકર પણ ત્યારે ત્યાં પહોંચી ગયેલા, બાકીના મદનલાલ ધીંગરા અને આ બધા લોકો જે છે એ બધા પણ હતા, લાલા લજપતરાય વગેરે સાથેનો સંબંધ અને સંપર્ક, પછી લાલા હરદયાળ સાથેનો સંપર્ક અને સંબંધ ઇન્ડિયા હાઉસ સાથેનો. તો એ બધાએ બેસીને નક્કી કર્યું કે આપણે પણ આ સંમેલનમાં ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં જવું જોઈએ. કારણ શું હતું કે 1917માં જે રશિયન ક્રાંતિ થઈ અને ઝારનું શાસન ગયું અને કોમ્યુનિઝમ જે કાર્લ માર્ક્સે આપ્યો હતો એ થિયરી હતો. પ્રેક્ટિકલ તરીકે અખતરો કરવા માટે સૌથી પહેલું લેનિન અને એ બધાએ ત્યાં રશિયામાં અને સફળ ક્રાંતિ થઈ. પણ એ વખતે કાર્લ માર્ક્સની અને સમાજવાદની આ બધા આઈડિયોલોજીની અસર આ ક્રાંતિકારીઓ ઉપર જબરજસ્ત હતી. ખાલી ક્રાંતિકારીઓ ઉપર હતી નહીં, દુનિયા આખીની અંદર એક નવો વિચાર હતો. એટલે 1907માં એ લોકોએ નક્કી કર્યું કે કોઈએ આ કોન્ફરન્સમાં જવું જોઈએ. તો કોણ જાય? તો નક્કી થયું કે સરદારસિંહ રાણા જશે અને સાથે મેડમ કામા જશે. આ બંને ત્યાં પહોંચ્યા, સ્ટુટગાર્ટ ગયા. મોટું સ્ટેડિયમ છે, મકાન છે. આજે પણ એવું ને એવું નથી, થોડું રિનોવેટ થઈ ગયું છે. મારો એક મિત્ર હમણાં જ ગયેલો, એ ગયા હતા, મૂળ બીજે ગયા હતા, પણ ત્યાંથી સ્ટુટગાર્ટ આ પ્લેસ જોવા જ ગયો હતો. ત્યાંથી એને મને ફોટો અને બધું મોકલાવેલું. તો આ બંને લોકો ત્યાં પહોંચ્યા એટલે રજીસ્ટ્રેશન થયું. તો રજીસ્ટ્રેશનમાં એમને પૂછ્યું કે તમે કયા દેશનું પ્રતિનિધિત્વ કરો છો? તો કે અમે હિન્દુસ્તાનનું પ્રતિનિધિત્વ કરીએ છીએ. તમારો નેશનલ ફ્લેગ શું છે? 1907માં તો ફ્લેગની કોઈ પેલી નહોતી, પણ 1905માં જ્યારે ક્લાઇવ જે છે, કરઝન અને એ બધા બંગાળના ભાગલા લોર્ડ કર્ઝને કરેલા, તો બંગનું આંદોલન આખું જે થયું હતું એ વખતે હિન્દુસ્તાન આઝાદ થાય તો હિન્દુસ્તાનનો ઝંડો કેવો હોય, રાષ્ટ્રધ્વજ કેવો હોય, એની એક વિચારણા અને કૃતિ, એની ડિઝાઇનિંગ ને એ બધા માટેની ચર્ચા વિચારણા અને મંથન શરૂ થઈ ગયું હતું 1905માં. અમુક ડિઝાઇન બી બનેલી, એમાં ટ્રાય કલર જ હતા, પણ પોતપોતાની રીતે હતું. તો આ આખી જે ચર્ચા એ વખતે પણ ધ્વજની ચાલતી હતી, આ બંનેના મનમાં હતી. એટલે આપણે કીધું કે અમે કાલ સવારે એ તમને આપશું. અત્યારે તો અમારી પાસે અમારો કોઈ રાષ્ટ્રધ્વજ અત્યારે છે નહીં. રાત્રે આ બંને લોકો બેઠા. મેડમ કામા પારસી બાનું હતા, એટલે એ કલરના રેશમી કપડા પહેરતા, કપડાના ને બધાના શોખીન પારસીઓ. એમાંથી એમણે કલર પસંદ કરી અને ટ્રાય કલર બનાવ્યો ધ્વજ, પણ 3 સેટ બનાવ્યા. એક હોરિઝોન્ટલ બનાવ્યો, એક વર્ટિકલ બનાવ્યો, ત્રીજો કયો બનાવ્યો ખબર નથી, પણ 3 બનાવ્યા તો એટલી ખબર છે. હોરિઝોન્ટલ જે છે એમાં પણ 8 કમળ હતા, વચ્ચે વંદે માતરમ લખ્યું હતું, ને નીચે એક બાજુ સૂરજ હતો ને બીજી બાજુ ચાંદ અને તારો, સ્ટાર હતું. 3 ટ્રાય કલર પણ એમાં પણ હતા, લીલો કલર, લાલ કલર અને કેસરી કલર, એમ 3 કલર હતા. 8 જે કમળ હતા ને એ વખતે અંગ્રેજોએ શાસન કરવા માટે હિન્દુસ્તાનને 8 ભાગમાં વહેંચ્યું હતું, જ્યાં ગવર્નર હતા, વાઇસરોયની નીચે ગવર્નર. આપણું ગુજરાત જ્યારે 1960માં બન્યું ત્યારે આપણે એ પહેલા મુંબઈ રાજ્ય સાથે જોડાયેલા હતા, અને આપણું જે પ્રોવિન્સ જે છે એ મુંબઈ હતું. આપણો ગવર્નર બોમ્બેમાં બેસતો, મુંબઈમાં બેસતો. તો 8 એ પ્રોવિન્સ હતા, વચ્ચે વંદે માતરમ હતું, અને એવા 3 સેટ બનાવ્યા. કારણ આ બધા ક્રાંતિકારી હતા. કાલ સવારે શું થશે એ ખબર નહોતી, એટલે આ ડિઝાઇનમાંથી એમાં શું હોય કે અમે રાજકારણમાં હોઈએ ને, તો એ પણ, અને જે બહુ મોટા બિઝનેસમેન હોય છે ને, એ બધા જે મલ્ટીનેશનલ કંપનીઝ ના બધા હોય છે, કોર્પોરેટ્સ જેને કહેવાય છે, એ કોઈ પણ કામ કરે ને તો એના ABCD એમ પ્લાન બનાવે, કે A પ્લાન, B પ્લાન, C પ્લાન, D પ્લાન. કારણ કે એ ફેલ જાય પછી B બનાવવા ન બેસે. તો એ પરિસ્થિતિને અનુકૂળ C કે D આપણી પાસે તૈયાર હોવો જોઈએ. અલગ અલગ હોય પરિસ્થિતિ, આ ઊભી થાય તો આ પ્લાન, આ ઊભી થાય તો આ પ્લાન.
તો એમણે 3 ડિઝાઇન એ ધ્યાનમાં રાખીને, કારણ કે બધા ક્રાંતિકારીઓ હતા અને બધાની પાછળ વોરંટ જેવું ને બાકીનું બધું અંગ્રેજ સરકાર તો ખાઈ ખપુચીને પડી ગઈ હતી. તો સ્ટુટગાર્ડમાં બીજે દિવસે એમણે એ ટ્રાય કલર આપ્યો, એ હોરિઝોન્ટલ આપ્યો હતો. સૌથી પહેલો જે ધ્વજ ફરકાયો મેડમ કામાએ ત્યાં કોન્ફરન્સમાં મૂક્યો, એ મેડમ કામાએ મૂક્યો. સરદારસિંહે કીધું કે આપ મૂકો અને ભાષણ આપ જ કરો. તો એ વખતે મેડમ કામાએ ભાષણ બી કર્યું, ટ્રાય કલર પણ એમણે, એ મેડમ કામાની સાથેનો જે ધ્વજ છે ને એ હોરિઝોન્ટલ છે, ડિઝાઇન આની આ છે પણ હોરિઝોન્ટલ છે જી. અને બીજો જે હતો, 3 હતા એમાંથી એક જ્યારે સરદારસિંહજી 1947માં દેશ આઝાદ થયો ત્યારે પરત આવ્યા ત્યારે એમની સાથે લેતા આવેલા જી, એ અમારી પાસે અમારા કુટુંબની ધરોહર તરીકે પડ્યો છે અત્યારે. પણ એ વર્ટિકલ છે, એ વર્ટિકલ છે. હોરિઝોન્ટલ જે છે એ પૂનામાં કેસરી નામનું છાપું ટિળક મહારાજે શરૂ કરેલો. આજે પણ એ ઓફિસની અંદર એ હોરિઝોન્ટલ જે મેડમ કામાએ ફરકાવેલો જી, એ ત્યાંની ઓફિસમાં હજુ આજની તારીખે પણ છે. અને 2007માં એને 100 વર્ષ પૂરા થતા હતા, 1907 અને 2007. તો ત્યાંની એક NGO છે, એણે આખા પૂનામાં એક સરસ કાર્યક્રમ કર્યો હતો અને શિવાજી મહારાજના પુરંદરે કરીને એક વંશજ હતા, હમણાં જ એમનું અવસાન થઈ ગયું. એ વખતે 85-86 વર્ષના હતા. હું આ ધ્વજ લઈને ગયો હતો. પૂનાની કેસરીમાં જે ધ્વજ હતો એ પણ સાથે આખા ગામની અંદર એની શોભાયાત્રા કાઢી હતી અને એક કાર્યક્રમ ત્યાં કરેલો. ત્રીજો ધ્વજ જે છે એ સંભાવના એવી છે, હું સંભાવના એટલે કહું છું કે કઈ ખબર નથી, હગડ નથી મળતા, મૂળ સવાલ હગડ નથી મળતા. મેડમ કામા 1932-33 ની અંદર હિન્દુસ્તાનમાં મુંબઈની એક હોસ્પિટલમાં ગુમનામ અવસ્થામાં મૃત્યુ પામ્યા જી. એ વખતે એમની પાસે જેટલું કંઈ પણ હતું ને સામાન કે ચોપડીઓ કે બાકીનું બધું, એ અંગ્રેજ સરકારે જપ્ત કરી લીધું. એટલે સંભાવના એવી છે કે એમાં આ ધ્વજ હોવો જોઈએ, ત્રીજો જે બનાવ્યો હતો. અને હોરિઝોન્ટલ તમને એમ થશે કે ભાઈ આ પૂનામાં ક્યાંથી પહોંચ્યો, એનો પ્રશ્ન બીજો આવે તે, પણ એ ધ્વજ છે એ સાવરકર પાસે હતો. સાવરકરને કાળા પાણીની સજા થઈ પછી રત્નાગીરી આવ્યા હતા વચ્ચે. તો રત્નાગીરી જયારે આવ્યા ને ત્યારે એમણે ઈ ધ્વજ કોકને આપેલો જી, ખાનગી રીતે એ હિન્દુસ્તાનમાં હતો. ઈ વખતે એમણે આ કેસરી છાપાને સાવરકરે આપેલો અને દાદા પાસે જે હતો એ ધ્વજ તો 1947માં એ લઈને આવ્યા હતા. જયારે લઈને આવ્યા ને એ પહેલા બહુ જાજો વખત નહીં, પણ એમને 1902-5 વચ્ચે, 1902 થી 5 ની વચ્ચે દેશ નિકાલની સજા થયેલી. પાસપોર્ટ જપ્ત થઈ ગયો હતો. એટલે બહુ જાજા વર્ષ દેશ નિકાલ નથી રહ્યા, 45 વર્ષ રહ્યા છે જી, ખાલી 45 વર્ષ. પહેલી વખત 47માં હિન્દુસ્તાન આવ્યા. અને જે ઈ હોરિઝોન્ટલ ધ્વજ છે જે મેડમ કામાએ ફરકાવ્યો હતો ઈ RRRમાં છે. આ એનો હિસ્ટ્રી ટૂંકમાં. શું હતી આખી ઘટના? મદનલાલ ધીંગરાની આપણે અંગ્રેજ અમલદારની હત્યા કરવા માટે સરદારસિંહજીએ પિસ્તોલ પૂરી પાડી હતી. સાવરકર જે છે એ ઇન્ડિયા હાઉસમાં ભણવા આવ્યા હતા. 1905માં શ્યામજી કૃષ્ણ વર્માએ લંડનથી એક છાપું શરૂ કરેલું ઇન્ડિયા હાઉસમાંથી. તો ઇન્ડિયન સોશિયોલોજીસ્ટ નામ આપ્યું હતું. એના તંત્રી શ્યામજી કૃષ્ણ વર્મા હતા અને એમાં સરદારસિંહ પણ લેખ લખતા હતા. એ વખતે પહેલા અંકની અંદર પહેલા પાના ઉપર એક જાહેરાત SR રાણાના નામથી હતી. સરદારસિંહ રાણા, સરદારસિંહ રવાજીભાઈ રાણા જી. તમે ગૂગલ કે વિકીપીડિયા કરો ને એમાં સરદારસિંહ લખશો તો નહીં આવે, પણ SR રાણા કરો ને તો ઢગલાબંધ મળશે તમને. SR રાણા કરશો તો ઢગલાબંધ મળે. તો એ ફ્રન્ટ પેજની અંદર એક જાહેરાત આપેલી કે હિન્દુસ્તાનથી ઉચ્ચ અભ્યાસ માટે જે દીકરા દીકરીઓને આવવું હશે એ લોકોને SR રાણા તરફથી સ્કોલરશીપ આપવામાં આવશે. 3 દીકરા અને 1 દીકરી. 1905માં આ જાહેરાત. અને વર્ષે ઈ જમાનામાં 1905માં વર્ષે 2000 ફ્રાંક, ફ્રાન્સનું નાણું
હા 2000 વર્ષે 2000 ફ્રાંક મળે એટલે કાઢ્યા ન ખૂટે. હા એવા 8000 ફ્રાંક જી દર વર્ષે આપ્યા. 4 લોકોને આપ્યા. સરદારસિંહે પોતાના જ ખર્ચે આપ્યા, પોતાનામાંથી જ આપ્યા. જી અને 1935 સુધી સતત ચાલુ રહ્યું. હા એ સાવરકર જે છે એ એપ્લિકેશન કરી હતી અને ટિળક મહારાજે ભલામણ કરી હતી, એના ઉપર એ આવ્યા. એટલે દાદાની સ્કોલરશિપ ઉપર સાવરકર ભણ્યા. હા આપણા વિનોદીની નીલકંઠ એ જી. જૂના જમાનાના આપણી બીજી કે ત્રીજી પાછળની પેઢીમાં એક વિનોદીની નીલકંઠ કરીને ગુજરાતી સાહિત્યનું એક બહુ મોટું નામ બહેનોમાં જી. છે. વિનોદીની નીલકંઠે પણ આગળનો અભ્યાસ જે છે એ દાદાની સ્કોલરશિપ ઉપર. આવા તો ઘણા લોકો હતા, ઘણા લોકો. તો સાવરકર જે છે એ સ્કોલરશિપ લઈને ભણવા આવેલા, જી પણ એ વખતે કર્નલ વાયલીને મારવું હા આ એક પ્લાનિંગ ચાલતું હતું. હા કોણ કરે? તો મદનલાલ ધીંગરા એ હતો પંજાબનો હા અને બહુ વેલ ટુ ડુ ફેમિલીનો હતો, નબીરો હતો એમ કહીએ તો ચાલે. ખાધે પીધે અત્યંત સુખી ઘરનો છોકરો. અને એ લંડન આવેલો. એના નસીબ જોગે સાવરકરના સંપર્કમાં આવેલો. હા એટલે સાવરકરને બધા. અને પાછું કોઇન્સિડન્સ એવો છે કે કર્નલ વાયલી જ્યારે પંજાબમાં હતા હા ત્યારે એમનો સંબંધ આ જમીનદાર જે હતા ફેમિલી, હા ધીંગરા ફેમિલી, એની હારે બહુ અંગત સંબંધ એમનો હતો. જી એટલે એ આખી જે ઘટના જે થઈ એના કારણે એનો ફેમિલી રિલેશન હતા. ધીંગરા વાયલીના ઘરમાં લંડનમાં પણ કોઈ પણ જાતની રોકટોક વગર જઈ શકે. જી હવે કર્નલ વાયલીન મારવો હોય તો આનીથી ઉપયુક્ત માણસ કે બીજો જડે નહીં, હા પણ હથિયાર નહોતું. એટલે મદનલાલ ધીંગરાને પેરિસ મોકલ્યા. લંડન થી પેરિસ ટ્રેનની અવર જવર છે, ટ્રેનથી જઈ શકાય છે. તો એ ગયા ત્યાં. અને એ દરમિયાનમાં રાણાજી જે છે 1905-6 પેરિસ શિફ્ટ થઈ ગયા હતા. એમને પોતાનો હીરાનો પછી તો કમિશન એજન્ટ તરીકેનો પણ ધંધો નહીં, પણ પોતાનો સ્વતંત્ર વ્યવસાય. એ જમાનામાં એ અબજોપતિ હતા. એ જમાનામાં પણ બધો પૈસો જે છે એ આ પ્રવૃત્તિમાં જ એમણે વાપર્યો. મદનલાલ ધીંગરા ત્યાં ગયા, એ રહ્યા. તો રાણાજીએ એમની પોતાની લાયસન્સ, પોતાના નામ વાળી લાયસન્સ વાળી પિસ્ટલ એ મદનલાલને આપી. મદનલાલ પછી લંડનમાં આવ્યા. એક પાર્ટીની અંદર એને ઇન્વાઇટ કર્યો હતો, ત્યારે વાયલીને એમણે ત્યાં માર્યો અને ભાગ્યા નહીં, પિસ્તોલ સહિત પકડાના. પિસ્તોલ સહિત પકડાના પછી લાયસન્સ કોના નામનું છે ને આવું બધું થયું. એનું હગડ પહોંચ્યું પેરિસ. તો ત્યાં પણ એમને બિઝનેસમાં પણ બહુ મોટી તકલીફો થઈ હતી એ વખતે, પણ એ બધી ફેસ કરી એમણે. તમે વાત કરી વીર સાવરકરની, એમનું એક પ્રતિબંધિત પુસ્તક હતું ધ ઇન્ડિયન વોર ઓફ ઇન્ડિપેન્ડન્સ. શું એમાં હતું કે એને પ્રતિબંધિત કર્યું હતું? 1857માં જે ક્રાંતિ થઈ, બળવો તરીકે અંગ્રેજોએ આપણને ભણાવ્યો. આજે આપણને બળવા તરીકે જ ભણાવાય છે ઇતિહાસમાં. પણ પહેલો સ્વાતંત્ર્ય સંગ્રામ હતો. આના એવિડન્સ અને રેફરન્સીસ એમણે પોતે એકઠા કરી અને ઇન્ડિયા હાઉસમાં જ લખ્યું એ પુસ્તક, ધ વોર ઓફ ઇન્ડિપેન્ડન્સ 1857. તો એ જે છે એ લખ્યું એમણે, રિસર્ચ બેઝ છે આખું પુસ્તક અને ઓથેન્ટિક છે. ઓથેન્ટિક છે. અને એ પુસ્તક જો હિન્દુસ્તાનમાં આવે તો મુશ્કેલી થાય એવું, કારણ કે અંગ્રેજોએ જે પાવું છે એનીથી જુદું સાચું પોવાઈ જાય બીજું. એટલે ખેડાણ બીજું થઈ જાય, બીજા ઉગવા માંડે, એની જેવું થાય. તો એ પુસ્તક જે છે એને છાપવા માટેનું, અને એ 4-5 જગ્યાએ જુદી જુદી જગ્યાએ, કોઈ હિન્દુસ્તાનમાં કોઈ તૈયાર જ નહોતું. તો હોલેન્ડમાં છપાણું, પેરિસમાં છપાણું, સ્વિટ્ઝરલેન્ડના જીનીવામાં છપાણું, લંડનમાં થોડું ઘણું છપાણું, કટકે છપાઈ અને પછી ભેગું થયું. અને પછી એ પુસ્તક હિન્દુસ્તાન મોકલવામાં આવ્યું. એમાં શું કરતા કે બોક્સ જે હીરાના ઘરેણાની બધાનું મૂકવાનું બોક્સ આવે ને, એમાં નીચેનો ભાગ પોલો રાખવામાં આવે. એમાં એક પુસ્તક એ બોક્સમાં મૂકે, ઉપર ઘરેણા હોય, અને એ રીતે એ હિન્દુસ્તાનમાં આવ્યું. એવું જ એક બીજું પુસ્તક લાલા લજપત રાયનું અનહેપી ઇન્ડિયા,
લાલા લજપતરાયે એક લખેલું. લાલા લજપતરાય પણ યુરોપનો પ્રવાસ અને એ બધો ખૂબ કરેલો. હા અને લાલાજી પેરિસમાં દાદાની પાસે બહુ જાજો વર્ષ નહીં, 5 વર્ષ ઘરે મહેમાન રહ્યા હતા. 5 વર્ષ 5 વર્ષ. એટલે એ વખતે એમણે આ નેપ ઇન્ડિયા લખ્યું. હા એનું પણ પૂરેપૂરું જે છે ખર્ચ ને આ બધું એ રાણાજીએ જ કર્યું હતું. ઇન્દુલાલ યાજ્ઞિક જી એમણે પણ એક લાલા હરદયાળ ઉપર એક પુસ્તક લખેલું છે. હા તો એની પણ ફાઇનાન્શિયલ આખી જે છે વ્યવસ્થા, છપાવવાનું ને અહીંયા મોકલવાનું ને બધું એ એમણે કરેલું. સરદારસિંહજીએ પણ એક પુસ્તક લખ્યું હતું અને ભારતના યુવાનો માટે મોકલ્યું હતું. એનું ટાઇટલ હતું સાબુ બનાવવાની રીત. તો એ શું હતી સાબુ બનાવવાની રીત? એ પુસ્તક નહોતું. જી કે પેપર એ પુસ્તક નહોતું. એમાં જે હતું એ બોમ્બ બનાવવાનું મેન્યુ હતું. હા બોમ્બ બનાવવાનું મેન્યુઅલ હતું, કેવી રીતે બોમ્બ બનાવવું. જી તો મૂળ વસ્તુ એવી હતી કે આ બધા લોકો ક્રાંતિકારીઓ હતા ને ખાલી લે બુધુન કર સીધું વાળા નહોતા. એમની દ્રષ્ટિ હતી, વિઝન હતું અને એ પ્રમાણે એ સ્ટ્રેટેજિકલ કામ કરતા હતા. જો એમણે છાપા ચલાવ્યા, શ્યામજી કૃષ્ણ વર્માએ ઇન્ડિયન સોશિયોલોજીસ્ટ ચલાવ્યું, તલવાર અને વંદે માતરમ એ મેડમ કામાએ ચલાવ્યા, અને વર્લ્ડ ઓપિનિયન એ ક્રિએટ કરવાનો રહે તો ખૂબ સારા સફળ થયા હતા. સ્પેન્સર કરીને એક લંડનમાં જ હતા, અંગ્રેજ હતા, એ શ્યામજી કૃષ્ણ વર્માના સૌથી મોટા સપોર્ટર હતા લંડનમાં. તો આ લોકોએ પ્રેસ દ્વારા ઓપિનિયન ક્રિએટ કર્યો, સ્કોલરશિપ આપીને હિન્દુસ્તાનના દીકરા દીકરીઓને નવા જગતના દર્શન. કારણ કે વિઝન તો જ આવે, તમે બહાર જઈને જુઓ કે દુનિયા ક્યાં જાય, આપણે ક્યાં છીએ અને આઝાદ થઈએ તો ક્યાં આપણે જવાનું છે. આ ક્લેરિટી વાળા વિઝન વાળા લોકો તૈયાર થવા જોઈએ. આ એમણે કર્યું. એટલે અને સાથે સાથે એમણે બોમ્બ પિસ્તોલનો યુગ, તો હિન્દુસ્તાનમાં બોમ્બ અને પિસ્તોલનો યુગ શરૂ થયો હોય તો આ ત્રણને કારણે જ થયો, બાકી ન થાય. તો એ વખતે બોમ્બ બનાવવા માટે જવું, બોમ્બ કોણ શીખડાવે આપણને? તો રશિયામાં ક્રાંતિ થઈ ગઈ હતી. લેનિન સાથેનું રાણાજીના ખૂબ નજીકના સંબંધ હતા, એમનો પત્ર વ્યવહાર ને બધું બી છે. તો લેનિને એમને રિક્વેસ્ટ કરેલી કે મારા 2 લોકોને હું મોકલાવું તો તમે બોમ્બ બનાવતા શીખડાવો કે કેમ. તો 2 લોકોને મોકલેલા. એક હતા સેનાપતિ બાપટ કરીને એક હતા, મહારાષ્ટ્રમાં હતા, એમને મોકલ્યા હતા. ક્રાંતિકારી જ હતા, અભિનવ ભારતમાં એ જોડાયેલા હતા. અને બીજા આપણા ઇન્દુલાલ યાજ્ઞિકને મોકલાવેલા, ગુજરાતી. એ પહેલા કોમ્યુનિસ્ટ હતા, પછી ગાંધીન થયા. એ બંનેને મોસ્કો મોકલેલા બોમ્બ મેન્યુઅલ શીખવા માટે. રશિયન ભાષામાં શીખી, રશિયનમાં આખું આવ્યું એટલે એ લઈને 2 જણા પહોંચ્યા. અને યાજ્ઞિક છે એ વચ્ચેથી આવતા રહ્યા હતા, એકલા સેનાપતિ બાપટ જ હતા. એ પેરિસ ગયા. રાણાજી પણ ઓછામાં ઓછી 7 કે 8 ભાષા જાણતા હતા, લખી બોલી વાંચી શકે. એમાં રશિયન બી હતું. રશિયામાં મેન્યુઅલ જે આવ્યું એ મેન્યુઅલનું એમણે અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કર્યું અને પછી એ હિન્દુસ્તાન પહોંચાડવું હતું. એટલે એક મેન્યુઅલ જે છે એના પાના એમાં હીરા જવેરાતને વીંટ્યું અને એ રીતે એમણે અહીંયા મોકલાયું. અને અહીંયા જ્યારે મોકલવાનું હતું ત્યારે ખંભાતના એક ચત્રભુજ પટેલ નામનો વ્યક્તિ, જે હીરાના વેપાર માટે ખંભાતથી આવજા કરતો, એની હારે મોકલાયું. ને એ અહીં આવ્યા પછી સીધું લાહોર પહોંચ્યું. જે ભગવતીચરણ વોરા એમણે એનું ટેસ્ટિંગ કર્યું, પણ ટેસ્ટિંગમાં ક્યાંક ગડબડ થઈ, એમાં એમનું મૃત્યુ થયું હતું. દુર્ગા ભાભીના હસબન્ડ ભગવતીચરણ વોરા, મૂળ ગુજરાતી, નાગર બ્રાહ્મણ. શું હતું ઇન્ડિયા હાઉસ અને શું કામગીરી હતી ઇન્ડિયા હોમ રૂલ સોસાયટીની? ઇન્ડિયા એની બિસન્ટ જે છે, ઇન્ડિયા હોમ રૂલ સોસાયટી પણ એમણે શરૂ કરી. હોમ રૂલ એટલે મારો પોતાનો કાયદો જોઈએ, બીજા કોઈનો કાયદો ને. સ્વાધીન છું હું, સ્વતંત્ર છું, અને સ્વતંત્રતાને સંબંધમાં માને જે પ્રમાણેના કાયદા કાનૂન સરકાર ને વ્યવસ્થા જોઈએ એ હોવી જોઈએ. હોમ રૂલ એના માટે કામ કરતી હતી. અને સરદારસિંહજી હોમ રૂલ સોસાયટીના પણ પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છે. એની બિસન્ટ સાથે પણ એમનો ખૂબ નજીકનો સંબંધ. ઇન્ડિયા હાઉસ જે છે ને એ તો હબ હતું આ ક્રાંતિકારી પ્રવૃત્તિઓનું.
હબ હતું લંડનમાં અંગ્રેજોની છાતી ઉપર બેહીને આ કામ કરવાનું. એટલે એમની ઉપર ભીંસ પણ બહુ હતી. 1905-7 આવ્યું ત્યાં સુધીમાં તો સરદારસિંહજીને પેરિસમાં સેટલ થવું પડ્યું. એમની પાછળ મેડમ કામા પણ પછી પેરિસમાં સેટલ થયા. શ્યામજી કૃષ્ણ વર્મા સ્વિટ્ઝરલેન્ડના જીનીવામાં સેટલ થયા. ત્યાં પણ રહી શકાય એવી સ્થિતિ નહોતી. આ બધી વસ્તુઓ આખી મૂળ ક્રાંતિકારી પ્રવૃત્તિઓનું હબ હતું. આપણે ગૌરવ અનુભવીએ છીએ કે ભારતની પહેલી પાર્લામેન્ટમાં 60 કરતા વધુ સાંસદો સરદારસિંહજીની શિશુવૃત્તિમાંથી ભણીને પાર્લામેન્ટમાં આવ્યા છે. અને આપ પણ 5 ટર્મ એટલે 18-20 વર્ષ સાંસદ રહી ચૂક્યા છો. આપની શું રાજકીય સફર રહી છે? કેવી રાજકીય સફર રહી છે? બાય એક્સિડન્ટ હું આવ્યો છું. હું એની એક્સેલ ઇન્ડસ્ટ્રી રૂવાપરી રોડ ઉપર ચાલે છે. 1978 થી ત્યાં સર્વિસ કરતો પર્સનલ એટલે આજનું HR ડિપાર્ટમેન્ટમાં હું કામ કરતો હતો. પણ 96માં હું ત્યારે RSS નું કામ જોતો. મારા પિતાજી પણ બહુ જૂના સ્વયંસેવક લીંબડીના, એટલે હું બીજી પેઢી છું. પણ આમ ગણું તો હું જન્મજાત સ્વયંસેવક છું. એટલે મારા બાપા સ્વયંસેવક હતા ત્યારે હું સમજણો થયો ત્યારથી શાખામાં જઉં છું. અને હું અહીં શાખાનું કામ ભાવનગર નગરનું જોતો હતો. પણ એ વખતે 96માં ચૂંટણી લોકસભાની આવવાની હતી અને એ વખતે જનસંઘ અને ભાજપના ઇતિહાસમાં પહેલી વખત પાર્ટીના ઊભા બે ફાડિયા થયા હોય તો એ ગુજરાતમાં પહેલો પ્રયોગ જે કર્યો એ શંકરસિંહજીએ કરેલો અને સફળ પ્રયોગ હતો. તો પાર્ટીના બે ફાડિયા થયા હતા. પાર્ટીના કાર્યકર્તા પણ થોડા ડિપ્રેશનમાં હતા અને એ સમયે લોકસભાનું ઇલેક્શન આવેલું. તો એ વખતે ઉમેદવાર બદલાવવા આ એક વિચાર હતો. અને બીજું એકદમ ઝડપથી રાજકીય રીતે ગુજરાતના લેવલે પ્રદેશ લેવલે એક રાજપૂત રિપ્લેસમેન્ટ શંકરસિંહ હતા તો એનું એક રિપ્લેસમેન્ટ તાત્કાલિક આપી દેવું પડે. તો એ પ્લાનિંગ સાથે મારી સાથે હું ત્યારે RSS નું કામ જોતો હતો. મારા પિતાજી સેન્ટ્રલ એક્સાઇઝ એન્ડ કસ્ટમ્સમાં હતા એટલે મારું ભણવાનું હાથાડ ગામમાં થયું, પૂરું ભાવનગરમાં થયું. બદલી થયા કરે નોકરીના કારણે. તો એ વખતે નક્કી કર્યું હતું કે ભાઈ હવે મારે ભાજપમાં કામ કરવાનું. એટલે બાય એક્સિડન્ટ હું આવ્યો, બાય ચોઇસ નથી આવ્યો. આમાં ક્યાંય મારી એપ્લિકેશન તમને નહીં જડે, મારી ઈચ્છા નહીં જડે કે મારે લોકસભા લડવી. હું ભાજપનો સભ્ય નહોતો. ભાજપનો ભાજપ સાથે સંબંધ ને એ બધું હતું. નગીનભાઈ ની બધા કટોકટીમાં કામ કરેલું, ખૂબ કામ કરેલું. એટલે આઈ મીન પોલિટિક્સ બાય એક્સિડન્ટ એની જેવું છે. આપને સંજય જોશીને ગાંઠ મિત્રતા રહી છે. ક્યારે આપને રાજકીય વિકાસમાં ક્યારે તેમની મિત્રતા આપને બાધારૂપ બની છે? ના, ક્યારેય નહીં. કારણ સંજયભાઈ મારા પરમ મિત્ર છે અને હું જ્યારે પ્રદેશ અધ્યક્ષ થયો 1998માં તો કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી હતા અને એ વખતે જ્યારે મને પ્રદેશ પ્રમુખ બનાવવાની વાત ચાલતી હતી ત્યારે મેં કેશુભાઈને કીધેલું. અને સંજય જોશી એ વખતે સંગઠન મંત્રી હતા, સંગઠન મહામંત્રી અહીં ગુજરાતમાં, અને RSS ના પ્રચારક હતા. એટલે એ રીતે મારો સંબંધ, હું શાખાનું કામ કરતો હતો ત્યારે પણ એમની સાથે હતો, પણ એટલો બધો નજીકનો નહોતો. તો એકદમ સાથે કામ ઘણા વર્ષો સુધી કર્યું. અને એ ચેલેન્જિંગ ટાઈમ હતો. આખી પાર્ટી વિખાઈ ગયેલી, ફરી પાર્ટીને ખીલે બાંધવાની, કાર્યકર્તાને ખીલે બાંધવાનો, હામા પાણીએ તરવાનું, વાતાવરણ ડોલાઈ ગયું હતું એ બધાને ઠીક કરવાનું. પછી ઇલેક્શનો વારાફરતી આવ્યા કરે. તો એમાં અમારી પાસે દરેક જિલ્લામાં અદ્ભુત ટીમ હતી કાર્યકર્તાઓની, અને કમિટેડ કાર્યકર્તાઓ, પાર્ટી આઈડિયોલોજીને કમિટેડ એવા. પહેલેથી જ ભાજપની ટીમ વધારે છે. ટીમ એટલે અને ઈ જે જનૂન હતું પરિસ્થિતિનો સામનો કરવાનો, કે કોઈ પણ રીતે થઈને બેઠા તો થઈ જ જવું છે. તો એમાં સંજયભાઈનું માર્ગદર્શન, અને એ કુશળ સંગઠક છે, રાજનીતિક સૂઝબૂઝ અને એમના સમીકરણોની બધું પણ અદ્ભુત છે, એ યુનિક જ છે. એટલે એમના કારણે કોઈ નુકસાન થયું હોય એવું મને બન્યું નથી, પરંતુ આજે પણ એમની સાથે ખૂબ લાઈવ સંબંધ છે. અમારા ઘરના કોઈ પણ પ્રસંગ હોય તો એકેય પ્રસંગ એવો નથી કે જેમાં સંજયભાઈની હાજરી ન હોય. મારા ખ્યાલ મુજબ
આપની સામે અપક્ષમાંથી પરસોત્તમભાઈ સોલંકીએ લડ્યા હતા અને આપનીથી હાર્યા હતા આપની સામે. શું હતી આખી ઘટના અને આપને તેની સાથે કેવા સંબંધ છે? પુરુષોત્તમભાઈ એ વખતે મુંબઈ હતા જી. અને મુંબઈમાં જોગેશ્વરીના એક આખો ઘટનાક્રમ ચાલ્યો હતો ને એમાં પુરુષોત્તમભાઈની ભૂમિકા રહી હતી. અને એ વખતે શ્રી કૃષ્ણ પંચ તરીકે મહારાષ્ટ્ર ગવર્મેન્ટે ત્યાં મૂક્યું હતું અને એનું આખું જે ચાલતું હતું જોગેશ્વરીમાં જે ઘટનાઓ થઈ હતી એમાં પણ પુરુષોત્તમભાઈ એ વખતે પણ એમનું જોગેશ્વરી ઉપરની ખૂબ સારી પકડ હતી. અને મૂળ સૌરાષ્ટ્રના એટલે મૂળ તો રાજુલા ને એ સાઈડના જ તે પણ ભાવનગરની અંદર એમણે પોતાનું સેફ કેરિયર જોયું તો એમને લાગ્યું કે રાજકીય રીતે કંઈક જો હોઈએ તો બાકીનું શિલ્ડિંગ ઘણું થઈ શકે એટલે એ અપક્ષ તરીકે ઉભા હતા. હું ભાજપ તરફથી હતો અને કોંગ્રેસમાંથી દિલીપસિંહજી હતા ગોહિલ. તો લડ્યા પણ પહેલી હવે મને ભોજ્યો ભાઈ ઓળખે નહીં. રાજેન્દ્રસિંહ રાણાનું નામ સાંજે 7 વાગ્યાના સમાચારમાં ગુજરાતી સમાચારમાં ભાજપના લોકસભાના ભાવનગરના ઉમેદવાર તો ભાજપમાં હોપો પડી ગયેલો. કારણ કે ભાજપમાં કોઈ ઓળખતું નહોતું અને ભાજપમાં જે જૂના કામ કરતા હતા એ લોકોએ અરજીઓ કરી હતી. હું તો અરજી વગરનો હતો. એટલે આમ ગણો ને તો હું ભાજપમાં આમ સ્કાય લેબની જેમ ભમ કરતો પડ્યો. આમ અનએક્સપેક્ટેડ જ આવી ગયું હતું. કારણ કે એ જે ચર્ચાઓ ચાલતી હતી મારી અને બાકીના લોકો વચ્ચે જ હતી. કાર્યકર્તાને કે બીજા કોઈને તો ખબર નહોતી. તો એ વખતે એ અપક્ષ તરીકે લડેલા અને બંબઈયા સ્ટાઇલમાં ચૂંટણી પહેલી વખત થયેલી. હવે મને કોઈ ઓળખે નહીં. મારે એ રીતે સુનિલભાઈ ઓઝા ની બધા હતા. મહાવીરસિંહજી પ્રમુખ હતા, જિલ્લાના પ્રમુખ હતા. સુનિલભાઈ ઓઝા જે છે એ મહામંત્રી હતા. પણ ટીમ બહુ સારી હતી. એને કામ મેં પ્રવાસે બહુ મારા માટે તો હાવ નવી જ દુનિયા હતી. આમ જાણે બીજા ગ્રહમાં પહોંચી ગયા હોય ને એવી ફિલિંગ 96ની ચૂંટણીમાં હતી. કારણ મને સમજ જ ન પડે કે હું હાલે છે. કારણ કે એકદમ નવા ફિલ્ડની નવા કામની અંદર હજુ આવી ગયેલો અને એમાં સામે બંબઈયા સ્ટાઇલથી ચૂંટણી લડાય અને એ ચૂંટણીમાં પછી 7,500 મતે ભારતીય જનતા પાર્ટી જીતેલી. અને એ પછી હું 96માં લડ્યો ને જીત્યો. પછી જયારે સંગઠન જે એ વખતે વજુભાઈ વાળા હતા પ્રમુખ તરીકે તો એમની ટીમમાં મને ઉપપ્રમુખ બનાવેલો. હજુ કાલ સવારનો આવેલો મને ઉપપ્રમુખ. કેમ તમને રાજકીય ધક્કો મળતો હતો? હું ઈ વાત ઉપર જ આવું છું કે ઈ વાત મેં તમને કીધું ને કે જ્યાં ઉભા ફાડિયા પડ્યા હતા તો એક રાજકીય ક્ષત્રિય નેતૃત્વ તો એને એક ધમ્મ કરતું તો ન થાય, એ સ્ટેપ બાય સ્ટેપ થાય. એ વખતે મને નહોતું સમજાણું કે મને ઉપપ્રમુખ સીધો કેમ બનાવી દીધો. પણ એ વખતે ઉપપ્રમુખ બનાવેલો તો અહીંયા એ વખતે હું જયારે મારું નામ જાહેર થયું ને ત્યારે મારા ઘરે લેન્ડલાઈન નહોતી, ફોન નહોતો. જેવું નામ જાહેર થયું ને એ રાત્રે જ મારા ઘરે લેન્ડલાઈન ફિટ થઈ, જે હજુ આજે છે. મારા ઘરે લેન્ડલાઈન નહોતી. તો એ વખતે પુરુષોત્તમભાઈ ની સામે આપણે લડ્યા અને એ આખી ઘટના થઈ. એટલે પછી વચ્ચેનો જે 2 વર્ષનો ગાળો ગયો ને એમાં પાર્ટીના કામની અંદર મને જોડવાનું પ્રદેશ લેવલે શરૂ થયું અને 98માં મને પ્રદેશ પ્રમુખ તરીકે ઈ ત્યારે મને બધી થઈ કે તમને ઉપપ્રમુખ બનાવ્યા ઈ લોંગ રેન્જ પ્લાનિંગ હતું. એટલે એક વખત પ્રોજેક્ટ થઈ જાય પછી સરળતા રહે. વચ્ચે વાત કરું, આપ સારા એવા રીડર છો, આપને વાંચનનો ખૂબ જ શોખ છે. આજની પેઢી બધું મોબાઈલથી ગોતી લે છે અને લોકોમાં વાંચવાની જે રુચિ છે ઓછી થતી જાય છે. તો શું કહેશો મારી નવી પેઢીને? એમાં પ્રકાર બદલાણો છે. હું બહુ સરળ રીતે દરેક પેઢી જે જીવે ને એ પોતપોતાના વાતાવરણ અને ટેકનોલોજી પ્રમાણે જીવતી. દાખલા તરીકે હું જયારે કોલેજમાં હતો ત્યારે ટ્રાન્ઝિસ્ટર રેડિયો નવા આવેલા. હું આમ બહુ નાનો હતો, પ્રાથમિક શાળામાં આવીશ ત્યારે બલ્બ વાળા વાલ વાળા આવ્યા હતા. બુશ રેડિયો ને એવું બધા ઉપર તમારે એનું પેલું મૂકવું પડે ને એવું બધું હતું. રેડિયો ચાલુ કરો તો એ ધગે
ગરમ થાય પછી ચાલુ થાય પછી તમારે કાંટા મેળવવાના એ રેડિયો તો ગયો. એ પછી જ્યારે હું હાઈસ્કૂલમાં આવ્યો ત્યારે ટ્રાન્ઝિસ્ટર આવેલો અને ઓલ ઇન્ડિયા રેડિયો આ એક જ હતું અને વિવિધ ભારતી આ બે વસ્તુ. એટલે અમારી પેઢી એ વખત જે મોટી થઈ એ ટ્રાન્ઝિસ્ટર આરે મોટી થઈ અને એ વખતે પ્રમાણમાં લાઈફ છે ને સ્લો હતી, જી ઘણી ધીમી હતી. એટલે તમને બાકીની પ્રવૃત્તિ કરવાનો સમય મળતો હતો. લાઇબ્રેરી જવું, ચોપડીઓ, માને વાંચતો કર્યો. મારા પપ્પા સારા રીડર હતા, બહુ સારા. હું ભણ્યો છું ગુજરાતી શાળામાં, બધી તાલુકા શાળામાં જ ભણ્યો છું, સરકારી નિશાળમાં. પણ મારા પપ્પાનું અંગ્રેજી બહુ સારું હતું. મને અંગ્રેજી વાંચતો એમણે કર્યો, અંગ્રેજી પુસ્તકો વાંચતો એમણે કર્યો. હા, એટલે મારું અંગ્રેજી જે ઠીક ઠીક છે, બહુ સારું છે એવું નહીં કહું, પણ ઠીક ઠીક છે એ મારા પપ્પા અને મારા દાદા આ બંને મને કર્યું. તો એ વખતે આ સ્થિતિ હતી. હવે આજે શું છે, આપણે મોટા ભાગે આપણને લાગે છે, પણ આજે આજની પેઢી જે વાંચે છે ને ચોપડીઓ, એ આની ઉપર વાંચે છે. આની ઉપર વાંચતા નથી એવું નથી, એમનો પ્રકાર. હવે આપણે એમ કહીએ કે લખતા નથી. સાહેબ, ટેક્સ્ટ મેસેજમાં એમની જે ગ્રીપ છે આ પેઢીની, હું પોઝિટિવ સાઈડ થી જોઉં છું. ટેક્સ્ટ મેસેજમાં હું આજે એમની યારે કોમ્પિટિશન ન કરી શકું અને હું બે હાથથી ટ્રાય કરું છું, પણ ઢગલાબંધ ભૂલ આવે. કારણ કે એ આંગળી ક્યાં મૂકો. અને એ જે નવી પેઢી છે સાહેબ, એ ટક 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 કરીને વિધાઉટ એની મિસ્ટેક, ગ્રામેટિકલ કે સેન્ટેન્સની ક્યાંય ન હોય. એટલે પ્રકાર ફેર્યો છે, મૂળ સવાલ એ છે. અને બીજું, આની અંદર આ લફડું એવું છે કે આની અંદર તમને ન ગમતું અથવા તમારે ન જોઈતું છે ને એ અનિવાર્ય રૂપે હારે જ આવે. આંગળિયાત જેવું છે. તમે આંગળિયાત ને જયારે ઘરે લઈ આવો લગ્નમાં, તો એની હારે જે દીકરા દીકરીઓ એ હારે જ આવે, તમારા થાય અલગ. આમાં આંગળિયાત ઘણા છે. ફેસબુક આંગળિયાત છે, ફેસબુક ની હારે પાછું બીજું આંગળિયાત રીલ આવે. હવે તમારો છૂટકો જ નથી. એ વ્યક્તિ ઉપર આધાર રાખે કે તમારે શું જોવું છે ને શું કરવું છે. દાખલા તરીકે મારી જેવો, અમે જયારે હતા ત્યારે અમારે કોઈક રેફરન્સ જોતો હોય તો લાઇબ્રેરી સિવાય ન મળે, પુસ્તક જોઈએ. આજે એ ખિસ્સામાં લઈને ફરે છે. કિન્ડલ જે આવે છે, આખી લાઇબ્રેરી. સાહેબ, તમે આખી લાઇબ્રેરી ખિસ્સામાં નાખીને ફરી શકો, રેફરન્સ તમારે આવે તો આવે. મારા મોબાઈલમાં બીજી એપ્સ નથી, મેં ડિક્શનરીની એપ છે. મને ક્યારેક જરૂર પડે તો એ વખતે તો મારે ડિક્શનરી ક્યાં ઘરે પડી હોય, આમ પડી હોય, તેમ પડી હોય, આ મારા ખિસ્સામાં પડ્યું છે બધું. ઉપયોગનો સવાલ છે. અને બિનજરૂરી પણ આવ્યું છે આની સાથે. આપણને બધાને જે ખૂંચે છે ને એ બિનજરૂરી વાળું ખૂંચે છે. અધરવાઇઝ ચેટ જીટીપી છે, જો હવે ચેટ જીટીપી માં કોઈ પણ એક પુસ્તક છે, તમે લખો સૌરાષ્ટ્રની રસદાર, આ આટલા પાના છે, બરાબર. તમે એને કહો કે મને સૌરાષ્ટ્રની રસદારનું 30 પાનામાં 30 પેજમાં કન્ડેન્સ જોઈએ છે, સાહેબ 3 મિનિટમાં આપે, 3 મિનિટમાં આપે. અને કન્ડેન્સ એટલું સરસ આપે કે જે હારામાં હારો લેખક આટલું પ્રિસાઇઝ ન કરી. આખી સૌરાષ્ટ્રની રસદાર 30 પાનામાં તમે વાંચી લો, વાત પૂરી થઈ ગઈ. આ પ્રયોગ પણ એ લોકો કરે જ છે અને સારામાં સારા કરે છે. એટલે એનો ફાયદો ગેરફાયદો નુકસાન ને બાકીનું તો છે, પણ એ વાપરનારના વિવેક ઉપર છે. આપ કેટલો ફોન નો ઉપયોગ કરો છો? હું ફેસબુક તો મારે રાજકીય જાહેર જીવનમાં અને વોટ્સએપ. પણ મારી એક આદત છે કે હું સવારે મારી કસરત થઈ જાય, નાવાનું થઈ જાય પછી જ ફોન ખોલું છું. એ પેલા ફોન આવ્યો હોય તો મિસ કોલ થઈ જાય, એ પછી નાયા ધોયા પછી જ તે હું એમને, એટલે એ પેલા હું એ નથી લેતો. વોટ્સએપ જોઈ લઉં, બધા નથી ખોલતો, કારણ કે ટાઈમ કન્ઝ્યુમિંગ બહુ છે. એટલો બધો ટાઈમ ખાઈ જાય છે કે વાત પૂછો માં. એટલે હું એ અવોઇડ કરું છું. જરૂરી જેટલા છે આવ્યા હોય એમના જવાબ આપવાના હોય તો એ આપી દઉં છું. સવારે એક વખત ખોલું વોટ્સએપ, બપોર પછી એક વખત જોઈ લઉં કેટલા આવ્યા ને શું આવ્યું એ આવે. રાત્રે સૂતા પહેલા હું જોઈ લઉં અને પછી બધા બોદરાવી નાખું. રાત પડે ક્લિયર કરી નાખવાનું વોટ્સએપ, કાંઈ ન હોય. ફેસબુકમાં તો મારા કાર્યક્રમો જે થયા હોય
ઈ અપલોડ કરવાના નહીં હોય, ઈ મારો દીકરો કરે છે ઓન બિહાફ ઓફ મી. હા. એ હું નથી, મને આવડતું નથી. જી. એ હું શીખ્યો, મને એને કીધું તમે શીખી જાઓ. મેં કીધું ના, મારા આમાં લપમાં પડવું જ નથી. હા. એટલે મારો ઉપયોગ બહુ, અને એક્ટિવ જેને કહેવાય જી. એવો હું બહુ ઓછો છું. નેટનો ઉપયોગ કરું છું અને મેઇલનો ઉપયોગ કરું જી. છું. આજ સુધીનું આપનું ફેવરિટ પુસ્તક કયું? અનેક પુસ્તકો છે, પણ મારું સૌથી સારામાં સારું મને ગમતું પુસ્તક છે જોનાથન લિવિંગસ્ટન સીગલ. જી. એ અંગ્રેજી એક પક્ષીની વાર્તા છે. રિચાર્ડ બાક નામનો એક લેખક જે છે એણે લખેલું છે. એ ચોપડીની વિશેષતા એવી છે કે એમાં જેટલું લખાણ છે ને એની કરતા વધારે ચિત્રો છે. પક્ષીની વાર્તા છે. મીરાબેન ભટ્ટ આપણા ભાવનગરના એક હતા, સર્વોદય કાર્યકર્તા. એમણે સાગર પંખી નામે એનું અનુવાદ બી ગુજરાતીમાં કર્યો છે. મારું ફેવરેટ પુસ્તક છે. રાણાજી વાંચે છે તો ખરા, પણ લખે ખરા? લખવાનું કહે છે પણ હજુ મેં શરૂ નથી કર્યું. કઈક નવી પેઢીને આપ કઈક ભેટ આપો લખવાનું. હજુ શરૂ નથી. આપે ખાસો એવો સમય રાજકારણનો પસાર કર્યો છે. આપ જ્યારે રાજકારણમાં હતા ત્યારે નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી તરીકે પ્રથમ વખત આવ્યા, અને આપના જ કાર્યકાળ દરમિયાન ગુજરાત ભાજપ 2002માં એ સમયે વધુ મારા ખ્યાલ મુજબ 127 સીટો આવેલી, અને આપને બહોળો આપ રાજનીતિજ્ઞ, સારા રાજનીતિજ્ઞ છો. રાજકારણમાં આ સમયમાં એવું થાય છે, જે ગેરલાયક વ્યક્તિઓ છે તેને તક મળી જાય છે, અને જે ખરેખર લાયક ઉમેદવારો છે તે વંચિત રહી જાય છે. શા માટે આવું થાય? સવાલ એવો છે કે જેમ જેમ સમય બદલે એમ એમ કોઈ પણ વ્યક્તિ હોય, કુટુંબ હોય, સમાજ હોય, દેશ હોય કે રાજકીય પાર્ટી હોય, એ બદલાતી જ જતી હોય છે. એકની એક લીડરશીપ કાયમ રહેતી નથી. દાખલા તરીકે જનસંઘની સ્થાપના થઈ ત્યારે શ્યામા પ્રસાદ મુખર્જી, દીનદયાળ ઉપાધ્યાયજી ના બધા હતા. પછીની પેઢીમાં જે આવ્યા 60s પછી 70sમાં જે આવ્યા એમાં એકદમ યંગ શંકરસિંહ વાઘેલા, કેશુભાઈ, ચિમનભાઈ શુક્લ, ગુજરાતની જ્યાં સુધી વાત કરીએ ત્યાં સુધી, તો આવા લોકો પાર્ટીનું કામ જોતા હતા. પણ એ જેમ જેમ સમય બદલા ગયો ને રાજકારણમાં જે ઘટનાક્રમો આવતા જાય, એ ઘટનાક્રમો સમીકરણો બદલે. કારણ કે દાખલા તરીકે તમે જો ઇમરજન્સી આવી 75માં ઇન્દિરા ગાંધી ઇમરજન્સી મૂકી, તો ઇમરજન્સીમાં મીસાના કાયદામાં ઢગલાબંધ લોકોને એમણે મીસામાં મૂકી દીધા. મારા કુટુંબમાંથી 2 લોકો હતા, એક જનસંઘના કારણે અને એક RSS ના કારણે. અને હું એ વખતે પોરબંદર થી અહીં નવો આવેલો, અમારી બદલી થઈ હતી. મારી પાછળ વોરંટ હતું એ વખતે. વોરંટ? હા, હું કોલેજના લાસ્ટ યરમાં હતો અને ભાવનગરમાં મારી પાછળ વોરંટ હતું, પણ હું ફકડ ગીરધારી હતો, ભણવાનું હતું, એટલે મને કીધું હતું તમારે પકડાવાનું નથી, તમારે અંડરગ્રાઉન્ડ રહીને કામ કરવાનું છે. એટલે બધા 1919 મહિનામાં અંડરગ્રાઉન્ડ કામ કર્યું. આના પછીની જે પરિસ્થિતિ ઊભી થઈ દેશની અને રાજકારણની, ખાસ કરીને રાજકીય પક્ષોની, એ ઓલ ટુગેધર ડિફરન્ટ હતી. ઇમરજન્સી પહેલાના સમીકરણ અને ઇમરજન્સી પછીના સમીકરણ. ઇન્દિરા ગાંધી હારી ગયા. તો ઇન્દિરા ગાંધી હારી ગયા પછી એમણે રાજ્ય કર્યું, પણ જનતા પાર્ટીએ જે રાજ કર્યું હતું એની અસર અને ઇન્દિરા ગાંધી તરત જ આવી ગયેલા. આ એક અભૂતપૂર્વ ચમત્કારિક ઘટના હતી. આની અસર પણ થવાની, અને ઈ જ્યારે આવ્યા ત્યારે રાજકારણની પદ્ધતિઓ પણ ફરી, સિસ્ટમ પણ ફરી. કારણ નવા ઓલામાં ફિટ થવા માટે અને સફળ થવા માટે તમારે સમીકરણો અને સિસ્ટમ આ 2 ફેરવવી પડે. ભાજપ બન્યો જ એવી રીતે, કારણ આખી જનતા પાર્ટી તૂટી અને એમાં અટલજી અને અડવાણીજીના 2ના કારણે કે તમે ડ્યુઅલ મેમ્બરશીપ વાળું છો, તમે સંઘનાય છો ને જનતા પાર્ટીના છો, એક છોડી દો. એમણે કીધું કે અમે જનતા પાર્ટી છોડી દો, તો એમણે ભારતીય જનતા પાર્ટી બનાવી. હવે એ જનસંઘ જે હતું એ ભૂલી જ જવું પડે. જનસંઘને પકડીને ચાલો તો વચ્ચે તો ગંગામાં કેટલા બધા પાણી જતા રહ્યા. એટલે મૂળ જે વાત છે એ સમય છે. સમયમાં રાજકીય જે ઘટનાક્રમો ચાલતા હોય છે, એ ઘટનાક્રમોને કારણે સિસ્ટમ અને માનસિકતા બે, અને બીજું સૌથી મોટું કારણ પેઢી બદલાય. પેઢી બદલાય. આજની પેઢી છે એ આજના પવનમાં મોટી થઈ છે.
એને તમે શ્યામા પ્રસાદ મુખર્જી જેમ જીવો હા તો એને ટપો જ ન પડે ને ઈ જીવી જ ન શકે. નો જીવી. હા, એ આઈડિયોલોજીને અત્યારના સંજોગોમાં તમે કેટલું કરી શકો હા. એ તમારી તેવડ ઉપર આધાર છે. એટલે તમે જે વાત કરો છો એટલે રાજકારણની ચાલ ચરિત્ર અને ચિંતન બદલાણું છે. જી હું હા તમારી વાતને નટશેલમાં મૂકું. હા રાજકારણની ચાલ બદલાણી છે, હમ ચરિત્ર બદલાણું છે અને ચિંતન પણ બદલાણું છે, હા માઇન્ડસેટ પણ બદલાણું છે. અનિવાર્ય રૂપે બદલાય છે, હા અનિવાર્ય રૂપે બદલાય. અને એના ફાયદા પણ છે, એના ગેરફાયદા પણ હા. છે. તમે એમ કહો કે ભાઈ મારે ખાલી ફાયદો જ જોતો છે, તો એવું નિયતિ તમને કરવા દેતી નથી, ડેસ્ટિની તમને કરવા દેતી નથી. ભારતીય જનતા પાર્ટી પણ એમાંથી બાકાત છે. નથી. એટલે એણે આ ચાલ ચરિત્ર અને ચિંતન રાજકીય ઘટનાક્રમો જે ચાલ્યા છે એના પ્રમાણે અને લીડરશિપ ઉપર પણ આધાર રાખે છે. લીડરશિપ બદલાય હા તો અટલજી હતા, અડવાણીજી હતા, એની પહેલા એમના દીનદયાળ ઉપાધ્યાય હતા, હા તો લીડરશિપ ઉપર પણ આખો મોટો આધાર રહેતો હોય છે. એટલે આજે જે છે હા એમાં તમે જે નેગેટિવ પાર્ટ્સ કીધા એ અનિવાર્ય રૂપે તમારે સ્વીકારવા જ પડે. અને બીજું આ બધી વસ્તુઓ આવી છે ને પાવરની સાથે આવે છે. પાવરની છે. સત્તા જેની પાસે હોય ને એ સત્તા જેને પરણે હા એ આંગળિયાત સાથે જ એને લેવા પડે. સત્તા એકલી કોઈ દી નથી આવતી. હા સત્તા તમે કહો છો ને ગેરલાયક ઉમેદવારો, ભ્રષ્ટાચાર ને બાકીનું બધા અવગુણ જે છે હા એ દીકરા દીકરીને લઈને જ આવે. તમારે આની હારે જ સત્તા ભોગવવી પડે, એકલી ક્યારેય આવતી નથી. આ નટશેલમાં આપે અટલ બિહારી વાજપેયી સાથે, લાલકૃષ્ણ અડવાણી સાથે, નરેન્દ્ર મોદી સાથે કામ કર્યું છે. ત્રણેય સક્રિય લીડર છે. આપની દ્રષ્ટિએ પ્રભાવશાળી વ્યક્તિત્વ કોણ? પોતપોતાની રીતે પોતપોતાના સમયમાં ત્રણેય પ્રભાવશાળી હતા. જી અટલજી સાથે નજીકથી કામ કર્યું છે. હું પ્રદેશ અધ્યક્ષ હતો એટલે એમની સાથે અનેક વખત બેસવાનું, એમનું માર્ગદર્શન લેવાનું પણ બન્યું. જી પણ એવડું મોટું વ્યક્તિત્વ અને સર્વ સ્વીકૃત વ્યક્તિત્વ હા કે નરસિંહ રાવને જ્યારે યુનોમાં કોકને મોકલવાનું જરૂર પડે, હા. ભારતને રિપ્રેઝેન્ટ કરવું છે, તો એમની નજર સૌથી પહેલી ને છેલ્લી અટલજી ઉપર જ જાય. આ પ્રમાણેનું એમનું વ્યક્તિત્વ. અડવાણીજી હા અડવાણીજીએ રામ મંદિરનો જે આખો આંદોલન ચાલતું હતું તો એમાં ભારતીય જનતા પાર્ટીને પોલિટિકલી જે મૂવ થવું છે અને એમાં સ્પીડઅપ કરવું છે, હા તો સોમનાથથી યાત્રા આ કાઢવાનું વિઝન અને હિંમત, હા એ વખતે હિંમતનું જ કામ હતું. હા તો એ પ્રકારનું એમની પાછળ ખૂબ લોકો, અને 2-3 વખત તો એ રાષ્ટ્રીય અધ્યક્ષ બી રહી ચૂક્યા છે. અને લગભગ ગણો ને તો એ 17-18 વર્ષની ઉંમરે એમણે આ કામ શરૂ કરી દીધું. કરાચીથી જ્યારે એ કચ્છ આવ્યા પાર્ટીશન વખતે, તો પછી એ સૌથી પહેલા પત્રકાર હતા. હા ફિલ્મનું પત્રકાર કરતા હતા. એ તમને નહીં ખબર હોય કદાચ. એ ખ્યાલ પિક્ચરનું, ફિલ્મનું, અને પિક્ચરના ગજબના શોખીન, જી ગજબના શોખીન. અને નવું પિક્ચર આવ્યું નથી ને એમણે જોયું નથી. આ એમનું હવે તો એમની ઉંમરને બાકીના કારણે પણ મેં જોયું છે. જી તો ઈ પણ એમની રીતે હતા. નરેન્દ્રભાઈનું આજના સમયમાં બદલાતા સમયની અંદર જે લીડરશિપ જે છે એ અને એમની બેઝિક ક્વોલિટીઝ બી છે. એ ખૂબ ક્રિએટિવ વ્યક્તિ છે. નિર્ણયો લેવામાં પણ ખૂબ હોમવર્ક કરીને નિર્ણય લે છે. જી અને હોમવર્ક 0 ડિફેક્ટ કરી લે અને પછી જે નિર્ણય લીધો હોય એને વળગી રહે. જી પછી કોઈ પણ સંજોગોમાં નહીં. ગૌરવ યાત્રા જી હા ગોધરા પછી કાઢી હતી. તો પાર્ટી પાસે ને અમારી પાસે એમણે હોમવર્ક ખૂબ કરાવડાયું. 0 ડિફેક્ટ હોમવર્ક. અમે ક્યારેક તો વાળ ખેંચવા માંડીએ કે આનું શું જરૂર છે. હા પણ એક વખત આખી ડિઝાઇન શરૂ થઈ ગઈ. હિન્દુસ્તાનના ઇતિહાસમાં, રાજકીય ઇતિહાસમાં પહેલી ઘટના હશે કે વિધાનસભાની ચૂંટણી પહેલા કોઈ પણ એક સત્તાધારી પાર્ટી, રાજકીય પાર્ટી એ 182 સીટ ઉપર ચૂંટણી જાહેર થાય એ પહેલા જઈ આવ્યો હોય. એનો મુખ્યમંત્રી અને એનો પ્રદેશ અધ્યક્ષ આ બે જે, હું ને નરેન્દ્રભાઈ બે 182 સીટ ઉપર ચૂંટણી જાહેર થયા પહેલા ફરી વળ્યા હતા. શુક્ર, શનિ ને રવિ 3 દી કાઢી નાખ્યા હતા અમે. એમણે સરકારમાંથી ને મેં પાર્ટીમાંથી. જી ગૌરવ યાત્રામાં એ 3 દિવસ અઠવાડિયાના આપી જ દેવાના.
182 સીટમાં અમે ઇનવેરિયેબલી ચૂંટણી જાહેર થઈ પહેલા પહોંચી ગયા હતા. જી આ ક્રિએટિવિટી છે એમની. હા તો ત્રણેય એમની રીતેનું પ્રદાન હોની રીતે પોતપોતાના વ્યક્તિત્વની રીતે જી એ પણ એટલે એમાં તમે કમ્પેર કરી શકો એવી કોઈ જગ્યા જ નથી. જી કોઈ જગ્યા જ નથી. સાચું. આપનું ક્ષત્રિય સમાજમાં સારું એવું કદ છે. જી. ક્ષત્રિય સમાજ હાલ મેં સાંભળ્યું છે તે બીજેપી થી ખૂબ જ નારાજ છે, કારણ કે ક્ષત્રિય સમાજ આપણે જે પેલા વાત થઈ કે ક્ષત્રિય સમાજના શંકરસિંહ વાઘેલાની જગ્યાએ તમને નિમણૂક કર્યા, તો ક્ષત્રિય સમાજને જે રાજકીય તક મળવી જોઈએ તે નથી મળતી. શા માટે આવું થાય છે? એમાં શું થાય છે કે અત્યારનું જે રાજકારણ આખું જે થઈ ગયું છે એમાં જ્ઞાતિનું વિશેષ મહત્વ થઈ ગયું છે અને પોતપોતાની પોલિટિકલ મહત્વની જગ્યા જી એ દરેકને થતી જ હોય છે અને કરવી જોઈએ. અને પોલિટિકલ અવેરનેસ પણ ખૂબ આવી છે. હા અન્ય જ્ઞાતિઓમાં આવી છે એ પ્રમાણે ક્ષત્રિય સમાજમાં બી આવી છે. જી એટલે સમીકરણો જે બદલાણા છે અને જીતના સમીકરણો, હું હા. સમીકરણો જ્યારે કહું છું ત્યારે જીતના સમીકરણો જે છે એને ધ્યાનમાં રાખીને ક્યારેક પાર્ટીને અમુક નિર્ણયો લેવામાં કડવા ઘૂંટડા ગળવા પડતા હા. હોય છે. તો એ સ્થિતિ આવે એ સ્વાભાવિક જ છે, પણ એકની એક સ્થિતિ કાયમ રહેતી નથી. સમીકરણો બદલાતા રહેતા હોય છે. એટલે અત્યારની નારાજગી જે છે હા મને ધ્યાનમાં છે, મને મળે છે ને હું એની ચર્ચા વગેરે સમાજના લેવલ ઉપર કરું છું, પાર્ટીના લેવલ ઉપર જ્યાં પણ થાય ત્યારે બી જી. કરીએ છીએ. પણ એકની એક પરિસ્થિતિ ક્યારેય ચાલતી નથી હોતી. જી. ક્યારેક કોકનું વજન વધતું હોય, વધતું ક્યારેક ઘટતું હોય, ક્યારેક વધતું હોય, જી. આ બધું ચાલ્યા જ કરતું હોય છે. ગોહિલવાડ એ ક્ષત્રિયનો બાહુલ્ય પ્રાંત છે, છતાં બીજેપી માંથી એકેય ટિકિટ ક્ષત્રિયને નથી ફાળવવામાં આવી. શા માટે આવું થયું? મેં એમ કીધું ને, જીતના સમીકરણ, તમે જ્ઞાતિગત સમીકરણની વાત કરો છો, હું જીતની વાત કરું છું. હા જો પ્રેક્ટિકલી વિચાર કરવા જાઓ તો કેન ઇટ બી પોસિબલ? પ્રેક્ટિકલી વ્યવહારિક રીતે પણ જોવા જાઓ હા તો કેટલું પોસિબલ? કારણ કે રાજકીય નિર્ણયો લેતી વખતે તમારે અમુક જોખમો લેવા પડે, પણ જી. એ કેલ્ક્યુલેટેડ હોય, હા કેલ્ક્યુલેટેડ રિસ્ક લેવાના હોય. એટલે છે મહેન્દ્રસિંહ સરવૈયાને પાલિતાણામાં આપી હતી, પણ એના માટે બહુ પાપડ વણવા પડ્યા હતા. હા. કેશુભાઈ હતા મુખ્યમંત્રી, હું જી. પ્રદેશ અધ્યક્ષ હતો, તો એમને મહેન્દ્રસિંહ સરવૈયાને ટિકિટ આપવા માટે પણ ખૂબ પાપડ વણવા પડ્યા હતા. પોડકાસ્ટના અંતે આપના પારિવારિક જીવન વિશે જાણવું છે. શું આપનું પારિવારિક જીવન કેવું રહ્યું? મારા પિતાજી જે છે એ 1990માં દેવ થઈ ગયા. જી બા છે, અત્યારે 87 વર્ષના છે, એજિંગ છે. જી. અને મારા પત્ની છે ઈલાબા, એ મૂળ ઢાંક ઉપલેટાના છે, જી. વાળા છે. હા અને મારે એક દીકરો છે, જી સર્વદમન નામ છે. ડોક્ટરેટ કર્યું છે એણે, પીએચડી કર્યું છે, ચાઇલ્ડ લેબરમાં કર્યું છે. હા અંગ્રેજી લિટરેચર સાથે એણે પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું, MSW કર્યું છે. એ પોતાનો એક બિઝનેસ અત્યારે હા કન્સલ્ટન્સીનો કરે છે. એમના પત્ની જે છે એ પણ ઢાંકના, એટલે ફઈવા ભત્રીજી છે અમારે ત્યાં. તો એ એમ ભાણેજ છે, ભાણેજ જમાઈ છે ને હા. ભાણેજય છે. હા મારી એક નાની બેન છે, અમદાવાદ છે. એમના હસબન્ડ એટલે અમારા બનેવી સાહેબ છે જાડેજા, જામનગર ગટકામાં આપ્યા છે. એ બેંકમાંથી રિટાયર થઈ ગયા છે. જી. સૌથી નાનો ભાઈ છે પ્રદ્યુમન, જી એ ટાયર બિઝનેસમાં છે અત્યારે. ત્યાં આણંદમાં એક એજન્સી છે, જી. એની સાથે એ જોડાયેલો છે. એટલે આ છે, કાળિયાબીડમાં રહું છું. હા સી ટાઈપનું મકાન છે, મારા પપ્પાએ વર્ષો પહેલા લીધેલું, જી. એમાં રહું છું અત્યારે. શું આપના પુત્ર ભવિષ્યમાં રાજકીય પ્રતિનિધિત્વ કરશે? એ તો એને જ પૂછવું પડે. છેલ્લો પ્રશ્ન રાણા સાહેબ, હમણાં 2 વખત આપે બેટલ ઓફ હાઇફા નામનો પ્રોગ્રામ કર્યો હતો. આ વખતે તે આપે બંધ રાખ્યો, જે મને પોતાને નહોતું ગમ્યું. આ પોડકાસ્ટના માધ્યમથી આપ એ પણ જણાવો કે બેટલ ઓફ હાઇફા એ શું છે? પહેલા વિશ્વયુદ્ધમાં 1918માં બ્રિટનની જે મિત્ર સેના હતી, હિટલરની સામે જે લડતા હતા, ફ્રાન્સ, હા. બ્રિટન, અમેરિકા, આ બધા મિત્ર રાષ્ટ્રો હતા. જી અને સામે ટર્કી ને આ બધા જે હતા એ જર્મનીની સાથે હતા. તો એ વખતે જાપાન પણ હિટલરની સાથે જ હતું. જી તો એ વખતે આપણા જે
રજવાડાઓ હતા હા એના સૈનિકો બ્રિટિશ સૈન્યમાં લડવા માટે જાય આવી એક વાત હતી. તો 1918માં ભાવનગર, જોધપુર અને મૈસૂર હા ત્રણ આ ત્રણ રાજ્યોના સૈનિકો, ખાસ કરીને ઘોડેસવારો અને લાન્સર્સ એટલે ભાલાવાળા જે છે એ સૈનિકો જે છે એ ત્યાં ગયા હતા. અને ભાવનગરની કેવેલરી હતી હા અને સિગ્નલ મેન હતા. જી તો એ લોકો ત્યાં ગયા. ઓટોમન એમ્પાયર હતું અત્યારનું જે ટર્કી જે છે હા એની પહેલા ઓટોમન એમ્પાયર હતું. વર્ષો સુધી એણે રાજ કર્યું, એનો ખૂબ મોટો ઇતિહાસ છે આખો. પણ ઓટોમન એમ્પાયરના કબજાની અંદર હાઇફા નામનું બંદર હતું, જે હાઇફા આજે ઇઝરાયલનું બંદર છે. તો એ હાઇફા જો કબજે કરે તો ઓટોમન એમ્પાયરની ખૂબ મોટી આપણે હાર કરાવી શકીએ એવું બ્રિટિશના કેલ્ક્યુલેશનમાં હતું, રણનીતિ. બ્રિટિશ સૈન્ય એ લડાઈ લડવા તૈયાર નહોતું, જી ઓટોમન સામે લડવાનું હતું. અને એની પાસે એ વખતે મશીન ગન હતી. હા તો આપણી જે ત્રણેય સેનાઓ હતી, જોધપુર, મૈસૂર અને ભાવનગર, એમની પાસે તો ટ્રેડિશનલ શસ્ત્રો હતા. હા દુનિયાની એકમાત્ર લડાઈ એવી થઈ હાઇફાની હા કે જે અનઇવન આર્મ્સથી લડાણી. હા તીર, કામઠા અને તલવાર અને ભાલા, જી એણે મશીન ગન અને બંદૂક અને તોપ ઉપર વિજય મેળવ્યો, અડધા દિવસમાં જ મેળવ્યો. હા હાઇફા બંદર કબજે કર્યું અને પછી બ્રિટિશરોએ હાઇફામાં ઇઝરાયેલી યહૂદીઓને વસાવવાની શરૂઆત કરી. જી 1918માં આ શરૂઆત કરી. 1948માં ઇઝરાયલને એની પ્રોમિસ લેન્ડ મળી. જી એટલે ઇઝરાયલ બનવાનો દરવાજો જે ખુલ્યો જી એ હાઇફા બેટલથી ખુલ્યો 23મી ઓક્ટોબર 1918. અઢાર આ દિવસને હાઇફા ડે તરીકે ઉજવાય છે. હા હવે ભાવનગરમાં આ વસ્તુ મને ધ્યાનમાં નહોતી કે ભાઈ, પણ હાઇફા જે છે એ બેટલ મને 5-6 વર્ષ પહેલા ધ્યાનમાં આવી હતી. જી પણ ભાવનગર છે એ કોન્ટ્રીબ્યુટર છે હા. એ મને ધ્યાનમાં નહોતું. પછી તો રાજવી પરિવાર સાથે પણ બેસવાનું થયું, ચર્ચા વગેરે થઈ. જી મહારાજા સાહેબ, યુવરાજ સાહેબ, આ બધા સુભદ્રજી સાથે પણ બેઠેલો. જી તો પછી હાઇફા ડે નું એક આયોજન કરવું, પણ થોડો હટકે કાર્યક્રમ કરવો. હા કારણ પબ્લિક કાર્યક્રમ અને આર્મી ના પ્રોટોકોલ સાથેનો કાર્યક્રમ એ પહેલો કાર્યક્રમ હતો. હા એટલે રિટાયર્ડ આપણા જે એક્સ આર્મી મેન નો એસોસિએશન છે જી એમના ઓલામાં એ કાર્યક્રમ કરેલો. 2 વર્ષ કર્યો, હા 2 વર્ષ ઉપરા ઉપરી 2 વર્ષ કર્યો. ને એમાં ભાવનગરની આઝાદી મળ્યા પછી ભાવનગરનું જે આર્મી હતું, લાન્સર અને એ બધા હતા, એ 11 બટાલિયનમાં મર્જ થઈ ગયેલા. હા તો એ 11 બટાલિયનના જે કમાન્ડન્ટ જે છે એ પણ આવેલા, બંનેમાં આવેલા. રિટાયર્ડ એક હતા એ પણ આવેલા. બીજા એના અત્યારના 11 બટાલિયનના અત્યારના સૈનિકો ને બધા આવેલા, કર્નલ ને એ બધા આવેલા. 2 વર્ષ કર્યો એ કાર્યક્રમ. કન્ટિન્યુએશન કરવાનો કોઈ ઈરાદો ત્યારે પણ નહોતો, આજે પણ. કારણ કે એ વસ્તુ મને ભનક ત્યારે લાગી ગઈ કે બીજા કાર્યક્રમ પછી એક મેમોરિયલ બનવું જોઈએ, અને આવી એક વાત ઊભી થઈ. હા મારું પોતાનું વ્યક્તિગત માનવું એવું છે કે મેમોરિયલ હોય એ ખૂબ સારી જ વાત છે, એમાં ના નથી. જી પણ મૂળ વાત આપણે ત્યાં શું થાય છે કે મેમોરિયલ બનાવ્યા પછી આપણે મેમોરિયલની પૂજા કરી લઈએ. 23 ઓક્ટોબરે દર વર્ષે આપણે જઈને ઓલી રીત ચડાવીએ ને બાકીનું કરી લઈએ, ઠકાક કરતી સેલ્યુટ ઠોકી દઈએ, અને બાકી વાવા જેવું ને આ બધાના ગુણગાન કહીએ. તમારા જીવનમાં શું પરિવર્તન આવ્યું? હા 23મીએ રીત ચડાવ્યા સિવાય તમે 365 દી કર્યું હું? હા દેશભક્તિ ને બાકીનું આપણે આમાં આ હાઇફા ડે માં આપણા સૈનિકો લડ્યા, એમાં આપણે આજે તે છાતીના બટન તોડીએ છીએ. પણ આપણે શું એણે કર્યું તો આપણે કર્યું તો આપણી પછીની પેઢી છાતીનું બટન તોડી શકે એવું કઈ કરીએ છીએ? હા આવો સવાલ પૂછવાનો હતો. મૂળ વાત આ જ છે કે આ વસ્તુ જે છે મેઇન આ છે. આપણે ત્યાં શું છે મહાપુરુષોને ભગવાન બનાવી દો ને એટલે પૂજા વિધિમાં જ આપણે રહીએ. પછી તમારે એની યાર કોઈ લેવા દેવા જ નહીં. જી દંભ ઉભો થાય. જી સાચું. એટલે દંભ જે છે એ નુકસાનકારક છે. હા આવું ત્યારે એટલે પછી મેમોરિયલ ની એ બધાની વાત આવી હતી. મેમોરિયલ માટેની મુવમેન્ટ ચાલુ છે, થવું જોઈએ ને બધું.
પણ આજે શું થયું છે કે મેમોરિયલ અને સ્ટેચ્યુઝ ને આ બધા બહુ જોખમી થઈ ગયા છે. હા કારણ કોઈ ઘટના એવી બને કોકને કોકની ઉપર દા લેવો છે ને તો ગાંધીજીનો હાથ તોડી આવે. હા. દાજ બીજે ઉતારીએ કેવી તેવડ છે નહીં. ઓલી મૂર્તિ પડી છે એનો હાથ તોડી આવે તો ગાંધીયન બધા હોય એ બહુ નારાજ થાય. જી કોક બીજી કોક સ્ટેચ્યુ હોય એનું ના કામ કરી આવે તેમ કરી આવે કાળું ચિતરી આવે. આ દાજ ઉતારવાના માધ્યમો થઈ જાય. હવે મેમોરિયલ પણ એવું જ થઈ જાય. એ રાજકીય અખાડો થઈ જાય હા હા અને જ્ઞાતિગત થાય પાછું. કારણ કે ઈ મહાપુરુષ જે છે ઈ દેશનો મહાપુરુષ છે. હા આપણી મોટી તકલીફ આઝાદી પછી જે થઈ છે ને આપણા ઉત્તુંગ નેતાઓને જે દુનિયામાં જોટો ન જડે એવા નેતાઓને આપણે જ્ઞાતિની અંદર કેદ કરી નાખ્યા. કેદ કરી નાખ્યા. લીંબડી નગરપાલિકાએ હમણાં થોડા વખત પહેલા સરદારસિંહ રાણાનું બાવલું મૂકવાનો એક ઠરાવ કર્યો હતો. જી મારા મોટા ભાઈએ મને ફોન કર્યો મને કે આવો આવો એક ઠરાવ થયો છે. મેં કીધું ચોખ્ખી ના પાડી દો. જી અને મ્યુનિસિપાલિટીએ જો સરદારસિંહજી રાણાને યાદ રાખવા હાટું કંઈક કરવું જ છે તો સ્ટેચ્યુમાં જેટલા પૈસા એ ખર્ચ કરવા માંગે છે એટલાની સ્કોલરશિપ જાહેર કરી દે. વાહ સ્ટેચ્યુ જે છે ને હવે ત્યાં મૂકો. હવે કોકને ક્ષત્રિય સમાજ હારે દા લેવો છે અને બાકીના કોઈની અડી હકે એમ નથી. હેલા મેરો રસ્તો કયો હા ઈ સ્મારક રાણાજીના સ્ટેચ્યુ હારે ઈ ગમે ઈ કરી શકે તો સ્ટેચ્યુ છે. જી પછી તો ક્ષત્રિય સમાજ કે કુટુંબીઓ તરીકે તો અમારે જ માથાકૂટ ને. મેં આ માથાકૂટ ને સ્ટેચ્યુના ને એના જમાના ગયા છે. જી આજની પેઢીને સ્ટેચ્યુ હારે મતલબ નથી, મેમોરિયલ હારે મતલબ. સવાલ એટલો છે કે એમના જીવનની અંદર આ હિસ્ટ્રી હતો. જી ઈ પ્રમાણે તમે જીવો એવું કોઈ આગ્રહ દુરાગ્રહ રાખી જ ન શકાય. પ્રેક્ટિકલ બી નથી. આજના ટાઈમે દેશભક્તિની વ્યાખ્યા તમારી રીતે તમે શું 365 દિવસમાં તમે દેશ માટે સમાજ માટે સમય કાઢીને કંઈક કર્યું આ અગત્યનું છે. એટલે પછી બહુ કન્ટિન્યુ નહીં રાખ્યો એ. વાહ પણ તોય રાખજો કારણ કે માહિતી મળતી રહે અને કરીશું બીજા જોડાતા રહે. ઈ કરીશું પણ કન્ટિન્યુએશન વાળામાં જે છે ઈ મૂળ તકલીફ આ છે. જી બહુ સારી વાતો કરી, અજાણી વાતો કરી અને જાણવા જેવી વાતો કરી. આ સમાજને નવી પેઢીને નવી નજરથી જોવું જોઈએ એવી વાત શ્રી રાજેન્દ્રસિંહજીએ કરી છે. ખૂબ ખૂબ આભાર આપનો અમારા પોડકાસ્ટ સાથે આપ જોડાણા. હવે બહુ સારી વાતો કરી. આપના અમે આભારી છીએ, ઋણી છીએ. જય હિન્દ, જય માતાજી.